નમસ્કાર મિત્રો, હું છું આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે જીસેટ 2021ની પ્રિપેરેશન કરી રહ્યા છીએ, જેમાં આપણે પેપર 1 એન્ડ પેપર 2 રિસર્ચ મેથોડોલોજી અત્યારે જોઈ રહ્યા છે. ઓકે, તો યુનિટ નંબર તમારો 2 છે અને રિસર્ચ એપ્ટિટ્યૂડના વિડીયોમાં તમારા ફક્ત 2 વિડીયો બાકી છે. મેં તમને ગઈકાલના વિડીયોમાં પણ કહ્યું હતું કે થોડી સમયની અનુકૂળતા મળશે તો તમારા એ 2 વિડીયો ગમે તેમ કરીને પૂર્ણ કરી દઈશું. ઓકે, અને અત્યારે જે રિસર્ચ મેથોડોલોજી ચાલી રહ્યું છે, જે તમારું સબ્જેક્ટના જે સ્ટુડન્ટ છે જેમના સબ્જેક્ટની અંદર સ્ટેટિસ્ટિક આવે છે, એટલે કે સ્ટેટિસ્ટિકલ જે ટેકનિક્સ યુઝ કરવાની થતી હોય છે. ઓકે, તો એને લગતા જો ક્વેશ્ચન આવે છે તો એ ટોપિકને લગતો આપણે આ વિડીયો છે તો સૌએ જોવાની જરૂર છે. ઓકે, કારણ કે આ પણ તમારા રિસર્ચનું એક પાર્ટ છે, તો પેપર 1માં પણ આના રિલેટેડ નોર્મલ ક્વેશ્ચન તમારા આવી શકે છે. ઓકે, તો અહીંયા આજે આપણે વાત કરવાના છે. ગઈકાલે આપણે વાત કરી હતી પેરામેટ્રિક ટેસ્ટ ઝેડ ટેસ્ટ વિશે. ઓકે, હવે આજે આપણે મેન જે ઇમ્પોર્ટેન્ટ ટેસ્ટ છે. ઓકે, અને અહીંયાથી ક્વેશ્ચન યુજીસી નેટમાં સાયકોલોજી અને એજ્યુકેશનવાળા જે પણ સ્ટુડન્ટ છે તેમને તો આવે છે, પ્લસ ઇકોનોમિક્સ એન્ડ કોમર્સવાળા સ્ટુડન્ટને પણ આવે છે. ઓકે, તો દરેક મિત્રો સારી રીતે જોજો અને સમજવાનો પ્રયત્ન કરજો. આજે આપણે વાત કરવાના ટી ટેસ્ટ વિશે. ઓકે, તો સૌથી પહેલાં મિત્રો વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો સુધી વધુને વધુ શેર કરવાનો પ્રયત્ન કરો. જો તમે આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને આ ચેનલ ઉપર જે પણ વિડીયોઝ મુકાઈ રહ્યા છે તેની નોટિફિકેશન તમને સમયસર મળતી રહે. તો ચાલો મિત્રો જોઈએ આપણે આજનો ટોપિક. સૌથી પહેલાં આપણે ગઈકાલે પણ વાત કરી હતી, દરેક જેટલા પણ ટેસ્ટ જોઈશું તેમાં આપણે સૌથી પહેલાં સ્ટેપ યાદ રાખવાના છે હાઇપોથેસિસ ટેસ્ટિંગના. ઓકે, હાઇપોથેસિસ ટેસ્ટિંગ ક્યાં થાય છે? તમારું ડાટા એનાલિસિસ જ્યારે તમે કરો છો એ તમારા જે સ્ટેપ છે તે વખતે તમારું થતું હોય છે. ઓકે, તો ડાટા એનાલિસિસના સ્ટેપની અંદર આપણે હાઇપોથેસિસને ટેસ્ટિંગ કરીએ છીએ અને ત્યારબાદ આપણે કોઈ રિઝલ્ટ કે કન્ક્લુઝન પર પહોંચીએ છીએ. ઓકે, તો હાઇપોથેસિસ જ્યારે ટેસ્ટિંગ કરવાની થતી હોય છે તેમાં સૌથી પહેલાં આપણે શું કરીએ છીએ તો નલ હાઇપોથેસિસ એન્ડ અલ્ટરનેટિવ હાઇપોથેસિસ બનાવીએ છીએ. ઓકે, ત્યારબાદ આપણે શું કરીએ છીએ લેવલ ઓફ સિગ્નિફિકન્સ નક્કી કરીએ છીએ, મતલબ કે આપણે કયા લેવલ ઉપર આપણે ચેક કરવું છે. ઓકે, કયા સિગ્નિફિકન્સ લેવલ પર આપણે આપણા રિઝલ્ટને ચેક કરવું છે, 0.05ની કક્ષાએ કે પછી 0.01ની કક્ષાએ. ઓકે, એ પણ આપણે પહેલેથી નક્કી કરવાનું હોય છે. ત્યારબાદ એ પણ જોઈ શકીએ કે તમે બંને લેવલ ઉપર ચેક કરવા માંગતા હોય તો બંને લેવલ ઉપર પણ ચેક કરી શકો છો. ત્યારબાદ આપણે ડાટાનું કલેક્શન કરીએ છીએ. ઓકે, એના પછી જ્યારે તમે ડાટાનું કલેક્શન કરશો, ડાટા તમને વિસ્તૃત માહિતીમાં મળ્યા હશે, એને આપણે એનાલિસિસ કરીશું. ઓકે, એની અંદર આપણે પહેલાં શું કરીએ છીએ ભાઈ, એનું ક્લાસિફિકેશન કરીએ છીએ અને અલગ અલગ એના જે તે લક્ષણો મળતા આવતા હોય એ જે તે લક્ષણોને આધારે દરેક ડાટાને અલગ અલગ કરીએ છીએ. ઓકે, ત્યારબાદ આપણે જે પણ એની અંદર જે સ્ટેટિસ્ટિકલ જે પણ ટેકનિક્સ યુઝ કરવાની થતી હોય એ યુઝ કરી અને જે વિસ્તૃતમાં મળેલો ડાટા છે તેને નાનું ડાટા કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ઓકે, તો અહીંયા કેલ્ક્યુલેટ ધ સ્ટાન્ડર્ડ એરર ઓફ મીન, આપણે સ્ટાન્ડર્ડ એરર ઓફ મીન ત્યાંનો નીકાળીએ છીએ અને સાથે સાથે એના પછી આપણે નક્કી કરીએ કે ભાઈ કયો ટેસ્ટ તમારે લગાવવો છે અને એ ટેસ્ટ તમે અહીંયા શું કરો છો, એ ટેસ્ટને તમે એ ટેસ્ટ અપ્લાય કરી અને એ ટેસ્ટનું તમે વેલ્યુ શોધો છો. એટલે એના માટે તમારે ફોર્મ્યુલા યુઝ કરવાનો થતો હોય છે. ત્યારબાદ સ્ટેટ ધ કન્ક્લુઝન, પછી તમે કન્ક્લુઝન પર પહોંચો છો કે ભાઈ તમારી નલ હાઇપોથેસિસ છે. ઓકે, તો એ રિજેક્ટ થાય છે કે એક્સેપ્ટ થાય છે, એના માટે આપણે શું કરવું પડશે, જે તમે અહીંયા ટેસ્ટ અપ્લાય કર્યો, ઓકે, યુઝ કર્યો અને એ ટેસ્ટનું જે તમે વેલ્યુ કાઢી છે જેને આપણે કેલ્ક્યુલેટ વેલ્યુ કહીએ છીએ, કેલ્ક્યુલેટ વેલ્યુને ટેબલ વેલ્યુ સાથે સરખાવીએ છીએ અને જોઈએ છે કે ભાઈ ટેબલ વેલ્યુ કરતાં વધારે આવી છે, સેમ આવી છે કે પછી એનાથી ઓછી આવી છે. ઓકે, તો એના આધારે આપણે શું નક્કી કરીએ છીએ કે ભાઈ આપણું રિઝલ્ટ જે છે એ સિગ્નિફિકન્ટ નીકળે છે કે પછી નોટ સિગ્નિફિકન્ટ. ઓકે, તો એના આધારે આપણે નલ હાઇપોથેસિસને રિજેક્ટ કે એક્સેપ્ટ કરતા હોઈએ છીએ. અને ત્યારબાદ લાસ્ટમાં એ જ વાત કરી કે જ્યારે આપણે ટેબલ વેલ્યુ ચેક કરીએ છીએ, અહીંયા ટેબલ વેલ્યુને ચેક કરીએ છીએ, ટેબલ વેલ્યુ અને કેલ્ક્યુલેટ વેલ્યુને બેને ચેક કરીએ છીએ અને ત્યારબાદ આપણે શું કરીએ છીએ, નલ હાઇપોથેસિસ રિજેક્ટ અથવા એક્સેપ્ટ કરીએ છીએ અને નલ હાઇપોથેસિસ રિજેક્ટ થાય અથવા તો એક્સેપ્ટ થાય એના બેઝ ઉપર આપણી જે H1 મતલબ કે તમારી અલ્ટરનેટિવ હાઇપોથેસિસ છે રિજેક્ટ થશે કે એક્સેપ્ટ થશે એનો નિર્ણય કરાતો હોય છે. ઓકે, તો આ થઈ ગયા બેઝિક તમારા સ્ટેપ પણ ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ જતા હોય છે, તો આપણે સ્ટેપને બહુ સારી રીતે યાદ રાખીશું. હવે જોઈએ ટી ટેસ્ટ ઉપર આવીએ. ઓકે,
તો ટી ટેસ્ટ તમારો શું કહેવા માગે છે એના વિશે જોઈએ તો સૌથી પહેલાં તમને ખ્યાલ હોવો જોઈએ કે ટી ટેસ્ટ જે છે એ તમારો પેરામેટ્રિક ટેસ્ટ છે. ઓકે, પેરામેટ્રિક ટેસ્ટની જે અઝમ્પશન જે છે, પેરામેટ્રિક સ્ટેટિસ્ટિક્સની જે પણ અઝમ્પશન છે એ બધી જ અઝમ્પશન અહીંયા ફોલો થતી હોય છે. ઓકે, અહીંયા મેં એ પણ કહ્યું હતું કે જરૂરી નથી કે બધી તમામ અઝમ્પશન્સ દરેક ટેસ્ટમાં ફોલો થતી હોય. ઓકે, જેટલા પણ પેરામેટ્રિક ટેસ્ટ છે એમાં પેરામેટ્રિક સ્ટેટિસ્ટિક્સની જે પણ અઝમ્પશન છે એ બધી જ ફોલો થતી હોય એવું જરૂરી નથી, પણ મોસ્ટલી અઝમ્પશન ત્યાં ફોલો થતી હોય છે. ઓકે, એના બેઝ ઉપર આપણે કહેતા હોઈએ છીએ કે પેરામેટ્રિક ટેસ્ટ છે કે પછી નોન પેરામેટ્રિક ટેસ્ટ છે. ઓકે, તો હવે અહીંયા જોઈએ કે પેરામેટ્રિક ટેસ્ટ છે તમારું ટી ટેસ્ટ. તો તમને પહેલો ક્વેશ્ચન અહીંયાથી પૂછાઈ શકે છે કે ભાઈ તમારો ટી ટેસ્ટ એ કેવા પ્રકારનો ટેસ્ટ છે. તો અહીંયા જવાબ આવશે પેરામેટ્રિક ટેસ્ટ. ઓકે, પેરામેટ્રિકને પ્રાચલિક પરીક્ષણ પણ કહેવામાં આવે છે. ઓકે, પેરામેટ્રિકનું ગુજરાતી અર્થ જોવા જઈએ તો પ્રાચલિક થશે. ઓકે, પ્રાચલિક પરીક્ષણ ગણાશે, ટેસ્ટને પરીક્ષણ કહીએ છીએ. ઓકે, ક્લિયર. ગુજરાતી મિત્રો માટે અહીંયા થોડું ગુજરાતીમાં કહી દીધું. ઓકે, બાકી દરેક મિત્રોને વિનંતી કરીશ કે તમારે ઇંગ્લિશમાં તમારે આ શબ્દોને યાદ રાખવા, કારણ કે જેથી કરીને તમને 1 થી 2 મિનિંગ જો ગુજરાતીમાં નીકળતા હોય તો ઇંગ્લિશમાં એક જ મિનિંગ થતો હોય છે, એટલા માટે તમે કન્ફ્યુઝ ન થાઓ. ઓકે, ટી ટેસ્ટ તમારું પેરામેટ્રિક ટેસ્ટ છે. ટી ટેસ્ટને વિલિયમ સેલી ગોસેટે વિકસાવેલ. અહીંયાથી પણ ક્વેશ્ચન આવી શકે છે કે ભાઈ ટી ટેસ્ટ કોણે વિકસાવ્યું હતું. ઓકે, અથવા તો કોણે વિકસાવ્યું હતું. તો ટી ટેસ્ટ જે છે એ કોણે વિકસાવેલ હતું તો વિલિયમ સેલી ગોસેટે. ઓકે, વિલિયમ સેલી ગોસેટ ન આપ્યું હોય તો WS ગોસેટ પણ તમને આપેલું હશે. ઓકે, તો તમારે યાદ રાખવાનું છે WS ગોસેટનું ફૂલ ફોર્મ, એમનું પૂરું નામ છે વિલિયમ સેલી ગોસેટ. ઓકે, એમણે વિકસાવેલું. હવે ગોસેટનું પેન નેમ હતું સ્ટુડન્ટ. શું હતું ભાઈ? સ્ટુડન્ટ હતું. હવે ગોસેટ છે ને એ શું કરતા, પોતાના જે પણ પેપરો જે પબ્લિશ કરતા હતા ત્યાં પોતાનું નામ નહોતા લખતા, બટ એની જગ્યાએ પોતાનું પેન નેમ જેમ કે આપણે નિકનેમ હોય ને, કોઈ પણ વ્યક્તિનું નિકનેમ હોય, તમને ખ્યાલ હશે ને, ઘરે કંઈક અલગ નામથી બોલાવતા હોય અને પોતાનું ઓરિજિનલ નામ કંઈક એ અલગ હોય હે ને, જેમ કે હું આર્ટિકલ લખું છું તો મનમીતના નામથી લખું છું. ઓકે, તો એ મારું પેન નેમ થઈ ગયું. ઓકે, મારું વાસ્તવિક નામ આરતી છે, બટ હું જ્યારે પણ આર્ટિકલ લખું છું દર રવિવારે, તો મારું આર્ટિકલ જે પબ્લિશ થાય છે કયા નામથી, તો મારું નામ નહીં પણ એની સાથે કયું નામ છે? મનમીત છે. ઓકે, તો એ મનમીત શું થઈ ગયું? પેન નેમ થઈ ગયું. તો એવી જ રીતે ગોસેટનું પણ પેન નેમ હતું અને એ પેન નેમ હતું સ્ટુડન્ટ. એમનું પેન નેમ શું હતું? સ્ટુડન્ટ હતું. ઓકે, અને તેથી જ આ ટેસ્ટ જે છે, આ જે ટી ટેસ્ટ છે તેને સ્ટુડન્ટ ટી ડિસ્ટ્રીબ્યુશન ટેસ્ટ પણ કહેવામાં આવે છે. ઓકે, અહીંયા તમારે કન્ફ્યુઝ થવાનું નથી. અહીંયા યાદ રાખવાનું છે કે ભાઈ તમને એમ પૂછે સ્ટુડન્ટ્સ ટી ડિસ્ટ્રીબ્યુશન ટેસ્ટ, અથવા તો તમને એમ કે સ્ટુડન્ટ્સ ટી ટેસ્ટ કયો ટેસ્ટ છે, તો તમારો ટી ટેસ્ટ આવશે. ઓકે, સ્ટુડન્ટ્સ ટી ટેસ્ટ કે અથવા સ્ટુડન્ટ ટેસ્ટ કે તો પણ તમારું શું આવશે ભાઈ? વિલિયમ ગોસેટનું ટી ટેસ્ટ આવશે. ઓકે, અહીંયા સ્ટુડન્ટ શા માટે લાગે છે ખ્યાલ આવી ગયું, કારણ કે તેમનું પેન નેમ હતું, એના કારણે તેમના જે ટી ટેસ્ટ જે તેમણે વિકસાવ્યો હતો તેને સ્ટુડન્ટ્સ ટી ડિસ્ટ્રીબ્યુશન પણ કહેવામાં આવે છે અને સ્ટુડન્ટ્સ ટી ટેસ્ટ પણ કહેવામાં આવે છે. અહીંયા જુઓ કે પોપ્યુલેશન સાથે સેમ્પલની શું કરવામાં આવે છે ભાઈ? કમ્પેર કરવામાં આવે છે. ઓકે, આ ટેસ્ટમાં શું હોય છે ભાઈ? તમારી જે પોપ્યુલેશન છે એ પોપ્યુલેશનમાંથી તમે જ્યારે સેમ્પલ લો છો તો પોપ્યુલેશનની સાથે તમારા સેમ્પલની શું કરવામાં આવે છે? કમ્પેરિઝન કરવામાં આવે છે કે ભાઈ જે સેમ્પલના જે પણ રિઝલ્ટ કે જે કંઈ મળ્યું છે કે પોપ્યુલેશનનું પ્રતિનિધિત્વ કરે છે કે નહીં, બંને વચ્ચે તુલના કમ્પેર કરવામાં આવે છે. ઓકે, તો તમને અહીંયા પૂછાઈ શકે છે, તો તમારે અહીંયા યાદ રાખવાનું છે કે પોપ્યુલેશન સાથે સેમ્પલની શું કરવામાં આવે છે? કમ્પેર કરવામાં આવે છે. ટી ટેસ્ટને 2 થી વધુ ગ્રુપ પર લગાવવામાં આવતો નથી. ખાસ એની આ એક કહી શકાય વિશેષતા છે કે ટી ટેસ્ટ તમારું ક્યાં લાગશે? વધુમાં વધુ 2 ગ્રુપ ઉપર જ લાગશે. 2 થી વધારે ગ્રુપ ઉપર તમારું ટી ટેસ્ટ લાગશે નહીં. ઓકે, 2 થી વધારે ગ્રુપ ઉપર જ્યારે તમારે લાગશે તો તમારું એફ ટેસ્ટ લાગશે, જે એનોવા આપણે કહીએ છીએ. ઓકે, તો એનોવા જે છે તમારા 2 ગ્રુપ ઉપર પણ લાગે ને 2 થી વધારે ગ્રુપ ઉપર પણ લાગે, પણ ટી ટેસ્ટની આ એક મર્યાદા છે કે તે 2 થી વધારે ગ્રુપ ઉપર આપણે તેને લગાવી શકતા નથી. ઓકે,
તો અહીંયા તમને પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ ટી ટેસ્ટ વધુમાં વધુ કેટલા ગ્રુપ ઉપર લગાવી શકાય? તો ટી ટેસ્ટ તમારે વધુમાં વધુ 2 ગ્રુપ ઉપર જ લગાવી શકાય, 2થી વધારે ગ્રુપ પર લગાવવામાં આવતો નથી. ઓકે, સામાન્ય રીતે સ્મોલ સેમ્પલ સાઇઝ હોય છે. જો ટી ટેસ્ટ છે ને, સામાન્ય રીતે એની સ્મોલ સેમ્પલ સાઇઝ હોય છે. જ્યારે આપણે જેડ ટેસ્ટ ભણીએ ત્યારે મેં કહ્યું હતું કે ભાઈ જેડ ટેસ્ટની અઝમ્પશન શું હતી કે ભાઈ તમારું લાર્જ સેમ્પલ હોવું જોઈએ. લાર્જ સેમ્પલ મતલબ તમારું જે એન છે, ઓકે, તમારો જે સેમ્પલ સાઇઝ છે એ કેટલી હોવી જોઈએ ભાઈ? 30થી વધારે હોવી જોઈએ, તો તમે જેડ ટેસ્ટ લગાવી શકો અને તમને સ્ટેન્ડર્ડ ડિવિઝન ખબર હોવી જોઈએ. ઓકે, જો આ 2 વસ્તુ તમારી પાસે હોય તો તમે જેડ ટેસ્ટ લગાવી શકો છો. અને જો તમારી સ્ટેન્ડર્ડ ડિવિઝન તમને ખ્યાલ છે, ઓકે, અને તમારી જો જેડ વેલ્યુ છે, ઓકે, એ ઝેડ તમારું જે સેમ્પલ સાઇઝ છે એ ઓછું છે, મતલબ કે 30 કરતાં ઓછું છે, સ્મોલ સેમ્પલ સાઇઝ છે, તો હવે તમે જેડ ટેસ્ટ લગાવી શકતા હતા. બટ માની લો કે તમને સ્ટેન્ડર્ડ ડિવિઝન ખ્યાલ નથી. ઓકે, ઝેડ ટેસ્ટની મેન વિશેષતા એ છે સ્ટેન્ડર્ડ ડિવિઝન ખબર જ હોવી જોઈએ પોપ્યુલેશનની, બટ તમને અહીંયા પોપ્યુલેશનની સ્ટેન્ડર્ડ ડિવિઝન જ ખબર નથી, તો તમે ઝેડ ટેસ્ટ ક્યારેય નહીં લગાવી શકો. ઓકે, આ એની એક મર્યાદા હતી. હવે આ મર્યાદા દૂર કરવા માટે આપણે કરવું શું ભાઈ? ચલો, સ્ટેન્ડર્ડ ડિવિઝન પોપ્યુલેશનની ખબર નથી, ઓકે, તો આપણે શું કરીશું ભાઈ? જેડ ટેસ્ટ તો લગાવી નથી શકતા, તો બીજો કયો ટેસ્ટ લગાવીશું? તો એના ઓપ્શનમાં તમને આપી દીધું કે ભાઈ ટી ટેસ્ટ લગાવો. ઓકે, તો જ્યારે તમારી સ્મોલ સેમ્પલ સાઇઝ હોય અને માની લો કે તમને સ્ટેન્ડર્ડ ડિવિઝન ખબર નથી, ઓકે, તો એવા કેસીસમાં આપણે શું કરીએ છીએ? ટી ટેસ્ટ લગાવીએ છીએ. બટ ક્યારેક એવું પણ બને છે કે ભાઈ તમને સ્ટેન્ડર્ડ ડિવિઝન ખબર નથી અને તમારું લાર્જ સેમ્પલ છે. શું છે ભાઈ? લાર્જ સેમ્પલ છે પણ સ્ટેન્ડર્ડ ડિવિઝન ખબર નથી, તો બી તમે જેડ ટેસ્ટ નહીં લગાવી શકો, કારણ કે જેડ ટેસ્ટ માટે તમારું સ્ટેન્ડર્ડ ડિવિઝન તમને ખ્યાલ હોવું જોઈએ. પણ સ્ટેન્ડર્ડ ડિવિઝન તમને ખબર નથી, તો તમે શું કરશો? તો તમારે શું કરવાનું? પોપ્યુલેશનનું હોવું જોઈએ. ઓકે, જેડ ટેસ્ટમાં પોપ્યુલેશનનું સ્ટેન્ડર્ડ ડિવિઝન જોવામાં આવે છે. ઓકે, તો પોપ્યુલેશનનું સ્ટેન્ડર્ડ ડિવિઝન જો તમને ખ્યાલ નથી અને તમારું લાર્જ સેમ્પલ સાઇઝ છે, તો તમે કયો ટેસ્ટ અપ્લાય કરશો? જેડ ટેસ્ટ તો તમે અપ્લાય કરી શકવાના નથી, તો ત્યાં તમે શું કરશો? ટી ટેસ્ટ લગાવશો. ઓકે, તો લાર્જ સેમ્પલ પર પણ ટી ટેસ્ટ લાગે છે અને સ્મોલ સેમ્પલ ઉપર પણ આપણે ટી ટેસ્ટ લગાવીએ છીએ. ઓકે, તો આપણે અહીંયા શું વાત કરી કે સ્મોલ સેમ્પલ સાઇઝ હોય અને પોપ્યુલેશનનું સ્ટેન્ડર્ડ ડિવિઝન ખ્યાલ ન હોય ત્યારે ટી ટેસ્ટ યુઝ કરવામાં આવે છે. ઓકે, આ વાત તો થઈ ગઈ ભાઈ. લાર્જ સેમ્પલ ન હોય, સ્મોલ સેમ્પલ હોય અને સ્ટેન્ડર્ડ ડિવિઝન ખબર ન હોય, તો આપણે શું કરીએ છીએ ભાઈ? સ્મોલ સેમ્પલ માટે કંઈક તો કરવું પડે ને, તો ટી ટેસ્ટ યુઝ કરીએ છીએ. બટ જ્યારે લાર્જ સેમ્પલ હોય અને ત્યારે પણ તમને સ્ટેન્ડર્ડ ડિવિઝન ખબર નથી, ત્યારે પણ તમે શું કરશો ભાઈ? ટી ટેસ્ટ અપ્લાય કરશો. ઓકે, ક્લિયર? તો ટી ટેસ્ટના એનું જે આ વિશેષતા કહી શકો, લિમિટેશન કહી શકો, જે બી કહી શકો. ઓકે, જેડ ટેસ્ટની લિમિટેશન કોણ પૂર્ણ કરે છે? ટી ટેસ્ટ પૂરી કરે છે. ઓકે, બંને સિમિલર છે એકબીજાના. અહીંયા જો ડીએફ હોય છે, ડિગ્રી ઓફ ફ્રીડમ હોય છે. ઓકે, જો તમે જેડ ટેસ્ટમાં જોયું હતું, આપણે જેડ ટેસ્ટમાં શું કહ્યું હતું? ડિગ્રી ઓફ ફ્રીડમ હોતી નથી, ત્યાં કોઈ પણ પ્રકારની તમને ડિગ્રી ઓફ ફ્રીડમ મળતી નથી. બટ અહીંયા તમને ડિગ્રી ઓફ ફ્રીડમ મળે છે. ડિગ્રી ઓફ ફ્રીડમ ખ્યાલ છે શું કહેવાય? ચલો એક એક્ઝામ્પલ આપું. માની લો કે તમારી પાસે માની લો કે ચાર ડ્રેસ છે. ઓકે, તો અહીંયા 4 ડ્રેસ છે અને તમે 4 દિવસ માટે ક્યાંક બહાર ફરવા ગયા છો. ઓકે, 4 દિવસ માટે ક્યાં ગયા છો? બહાર ફરવા ગયા છો. હવે અહીંયા શું છે કે ભાઈ તમે પહેલા દિવસે એક ડ્રેસ પહેર્યો, તો તમારી પાસે 4માંથી તમે ગમે તે પહેરવાના છો. ઓકે, તો ત્યાં તો તમારી પાસે ફ્રીડમ છે. ઓકે, સ્વતંત્રતા છે કે તમે આમાંથી ગમે તે તમે ડ્રેસ પહેરી શકો છો. બીજા દિવસે હવે તમારી પાસે જો આ એક ડ્રેસ તો તમે પહેરી કાઢ્યો. ઓકે, એને ધોવાના નથી તમે. ઓકે, જસ્ટ એક્ઝામ્પલ ડિગ્રી ઓફ ફ્રીડમનું સમજીએ તો. ઓકે, તો અહીંયા તમે આ ડ્રેસ પહેરી દીધું, એને વાળીને મૂકી દીધો કારણ કે મેલો થઈ ગયો. ઓકે, ધોવાની કોઈ સગવડ નથી માની લો કે. ઓકે, તો હવે તમારી પાસે કેટલા રહ્યા? 3 રહ્યા. ઓકે, બીજા દિવસે તમે 3માંથી કોઈ એક પહેરશો. ઓકે, તમે 3માંથી એક પહેર્યું, હવે તમારી પાસે કેટલા રહ્યા? 2 રહ્યા. ત્રીજા દિવસે તમારી પાસે 2 રહ્યા છે, 2માંથી તમે એક ડ્રેસ ગમે તે ચોઈસ કરીને પહેરી શકશો. બટ ચોથા દિવસે શું થશે ભાઈ? ચોથા દિવસે તો તમારી પાસે એક જ ડ્રેસ વધે છે, એ તમને ગમે કે ન ગમે તો બી તમારે એ જ પહેરવો પડશે. ઓકે, તો મતલબ અહીંયા ફ્રીડમ કેટલી હતી ભાઈ? તો પહેલાં તમને 4માંથી
તમને ફ્રીડમ કેટલી મળી હતી ભાઈ? એકની તમે પસંદગી કરો છો, બાકી તમારી 4માંથી તમે એકને પસંદ કરી શકો છો, બીજી 3 તમે એને ન પણ પસંદ કરી, મતલબ કે તમે આજે નથી પહેરવા માગતા તો આજે તમે એક જ પહેરવાના છો, તો તમારી પાસે 4 ડ્રેસ હતા. ઓકે, તો એની ડિગ્રી ઓફ ફ્રીડમ કેટલી થઈ ગઈ ભાઈ? તમને કેટલી ફ્રીડમ મળે છે? તો અહીંયા તમે 4માંથી 1 કાઢી નાખો તો તમને 3 ડ્રેસ તમને ચૂઝ કરવાની તમને ત્યાં શું મળી હતી? ચોઈસ કરવાની તમને ફ્રીડમ મળી હતી. ઓકે, બટ છેલ્લા દિવસે તમને એક પણ ફ્રીડમ મળતી નથી. ઓકે, છેલ્લા દિવસે તો તમને ગમે કે ન ગમે તો પણ તમારે એ જ ડ્રેસ પહેરવો પડશે જે બચ્યો છે. ઓકે, તો આ જે થઈ ગયું, આ એક જે વધ્યો તો એ તમારે કમ્પલસરી તમને ગમે કે ન ગમે તો એ તમારે પહેરવી પડે છે, એટલા માટે આપણે આ એકની બાદ કરી દઈએ છીએ અને બાકીની 3 હતી એ તમે તમારી રીતે ફ્રીડમ તમને મળી હતી પહેરવા માટેની, ચોઈસ કરવા માટેની. ઓકે, તો આ રીતે તમારે ડિગ્રી ઓફ ફ્રીડમ તમારે નીકળતું હોય છે. ઓકે, અને દરેક ટેસ્ટમાં ડિગ્રી ઓફ ફ્રીડમ નીકાળવા માટેની પદ્ધતિઓ થોડી અલગ હોય છે, બાકી ડિગ્રી ઓફ ફ્રીડમ આ રીતે નીકળતી હોય છે. ઓકે, તો ડીએફ જે છે, ખ્યાલ આવી ગયો કે ડિગ્રી ઓફ ફ્રીડમ શું છે? તો ડીએફ અહીંયા હોય છે. ટી ટેસ્ટમાં ડીએફ ચેક કરવામાં આવે છે. ડીએફના આધારે તમને ટેબલ વેલ્યુ મળે છે અને પછી તમારી જે કેલ્ક્યુલેટ વેલ્યુ છે, એટલે કે તમે ટીની જે વેલ્યુ નીકાળી હશે એ ટીની વેલ્યુને તમે ટેબલ વેલ્યુ સાથે શું કરો છો? મેચ કરો છો અને ત્યાં જુઓ છો કે તમારી કેલ્ક્યુલેટ વેલ્યુ અને ટેબલ વેલ્યુ મેચ થાય છે કે નહીં, કે એમાં કેટલું વધે છે કે પછી ઘટે છે, એ બધું તમે ત્યાં ચેક કરો છો. કે વેરી લાર્જ સેમ્પલ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા એક બીજી વસ્તુ એ છે કે જ્યારે તમે બહુ મોટું સેમ્પલ લો છો, ઓકે, જ્યારે તમે બહુ મોટું સેમ્પલ લો છો, લાર્જ સેમ્પલ થાય છે તમારું વધારે, વેરીનો મતલબ વધારે. ઓકે, તો વધારે લાર્જ સેમ્પલ જ્યારે હોય છે ત્યારે ટી ટેસ્ટની જે વેલ્યુ મળે છે ને એ વેલ્યુ તમારી ઝેડ ટેસ્ટની વેલ્યુ બરાબર બનતી હોય છે. ઓકે, આ તમારે યાદ રાખવાનું છે. તો ક્યારેક ક્વેશ્ચન પૂછાઈ શકે કે ભાઈ જ્યારે વેરી લાર્જ સેમ્પલ હોય ત્યારે ટી ટેસ્ટની વેલ્યુ ઝેડ ટેસ્ટ બરાબર બને છે કે નથી બનતી? હા, તો બંનેની વેલ્યુ કેવી થઈ જશે? ઇક્વલ થઈ જશે. ઓકે, ટી ટેસ્ટની વેલ્યુ કાઢો કે પછી ઝેડ ટેસ્ટની વેલ્યુ કાઢો, બંને ઇક્વલ ગણાશે. ઓકે, ક્યારે? તો વેરી લાર્જ સેમ્પલ હશે ત્યારે. ઓકે, વેરી યાદ રાખવાનું છે, વેરી લાર્જ સેમ્પલની વાત છે. ઓકે, ચાલો હવે આગળ જોઈએ અજમ્પશન ઓફ ટી ટેસ્ટ. ટી ટેસ્ટની અજમ્પશન શું છે? તો પહેલી તો પેરામેટ્રિક ટેસ્ટ છે, તો મતલબ કે પેરામેટ્રિક અજમ્પશન્સ તો ફોલો થતી જ હશે ત્યાં. ઓકે, ત્યારબાદ જુઓ પોપ્યુલેશન મીન, અહીંયા આપણને નોન હોય છે. ઓકે, અહીંયા આપણને પોપ્યુલેશનનો મીન આપણને ખબર હોય છે. પોપ્યુલેશનના મીન માટે આપણે આ રીતે મ્યુ બનાવ્યો હતો, હે ને, કારણ કે પોપ્યુલેશન, સોરી, અહીંયા ગુજરાતીમાં મ્યુ. ઓકે, હવે અહીંયા તમને ખ્યાલ છે કે પોપ્યુલેશન જે છે પેરામીટરમાંથી હોય છે. ઓકે, એટલે કે પેરામીટર જે છે, ઓકે, એ પોપ્યુલેશનની જે ન્યુમેરિકલ જે વિશેષતા છે એને આપણે પેરામીટર કહીએ છીએ. ઓકે, તો એ તમારું જે પણ પોપ્યુલેશન રિલેટેડ હશે તમારું ગ્રીક લેટરમાં યુઝ થાય છે. ઓકે, તો અહીંયા ગ્રીક લેટર તમારું મ્યુ થઈ ગયું, જે પોપ્યુલેશનનું મીન ગણાતું હોય છે. ઓકે, તો અહીંયા તમારું પોપ્યુલેશનનો મીન તમને ખ્યાલ હોય છે. ઓકે, ઝેડ ટેસ્ટમાં પણ આપણને ખ્યાલ હતો, હે ને, પોપ્યુલેશન મીન આપણને ઝેડ ટેસ્ટમાં પણ ખબર હતી અને અહીંયા ટી ટેસ્ટમાં પણ આપણને શું છે ભાઈ? પોપ્યુલેશનનો મીન તો ખબર જ છે. સાથે અહીંયા બીજી એક વસ્તુ અહીંયા શું આવી? અહીંયા ડિફરન્સ થઈ ગયું ભાઈ. ઝેડ ટેસ્ટમાં શું હતું? તમને પોપ્યુલેશનનું સ્ટેન્ડર્ડ ડેવિએશન ખબર હતી. ઓકે, આ એક એની વિશેષતા હતી ઝેડ ટેસ્ટની, એના કારણે તો આપણે ઝેડ ટેસ્ટને ટી ટેસ્ટને અલગ કરી શકીએ છીએ, બાકી બધું એમની અંદર સેમ હોય છે. ઓકે, તો અહીંયા જુઓ તમે પોપ્યુલેશનનો મીન અહીંયા ખ્યાલ છે, ઝેડમાં પણ ખ્યાલ હતો. ઓકે, અહીંયા પોપ્યુલેશનનું સ્ટેન્ડર્ડ ડેવિએશન છે તમને ખ્યાલ હોતું નથી, જ્યારે ઝેડ ટેસ્ટમાં શું હતું? આપણને સ્ટેન્ડર્ડ ડેવિએશન ખબર હતી. ઓકે, તો અહીંથી બંને વચ્ચે ડિફરન્સ થઈ શકે છે. ત્યારબાદ જુઓ કે લાર્જ સેમ્પલ સાઇઝ ઉપર પણ લાગે છે ટી ટેસ્ટ, સ્મોલ સેમ્પલ સાઇઝ ઉપર પણ લાગે છે. એનું રીઝન પણ મેં તમને કહી દીધું. ઓકે, જો સેમ્પલ સાઇઝ 30 અથવા 30થી ઓછી હોય તો પણ સ્ટેન્ડર્ડ ડેવિએશન જો આપણને ખ્યાલ હોય તો આપણે શું લગાવીએ છીએ? ઝેડ ટેસ્ટનો યુઝ કરીએ છીએ. આ વાત આપણે કરી હતી. ઝેડ ટેસ્ટ ક્યારે યુઝ થશે? જ્યારે તમને સ્ટેન્ડર્ડ ડેવિએશન ખ્યાલ હશે. બટ અહીંયા આપણને સ્ટેન્ડર્ડ ડેવિએશન ટી ટેસ્ટમાં ખ્યાલ હોતો નથી. પોપ્યુલેશનનું જે સ્ટેન્ડર્ડ ડેવિએશન છે એ તમને ખ્યાલ હોતો નથી. ઓકે, પોપ્યુલેશન સ્ટેન્ડર્ડ ડેવિએશન જ્ઞાત ન હોવાથી સેમ્પલ સ્ટેન્ડર્ડ ડેવિએશન લેવામાં આવે છે. ઓકે, જુઓ અહીંયા શું કહેવા માગે છે કે ભાઈ તમને પોપ્યુલેશનનું સ્ટેન્ડર્ડ ડેવિએશન અહીંયા તો અનનોન છે.
है ને, એટલે કે મતલબ કે અહીંયા તો ખ્યાલ નથી, તો એની જગ્યાએ શું રહેશે ભાઈ? તો એની જગ્યાએ તમે સેમ્પલનું સ્ટેન્ડર્ડ ડિવિઝન લો છો. ઓકે, શું કરો છો ભાઈ? સેમ્પલનું સ્ટેન્ડર્ડ ડિવિઝન લો છો. ઓકે, ચાલો, ડીએફ કેલ્ક્યુલેટ કરવામાં આવે છે, એ તો વાત આપણે કરી. ડિગ્રી ઓફ ફ્રીડમ આપણે અહીંયા કેલ્ક્યુલેટ કરીએ છીએ, આ એની અઝમ્પશન્સ છે. ઓકે, હવે આપણે જોઈએ તેના ટાઈપ્સ વિશે. તો ટોટલ તમારા અહીંયા 3 ટાઈપ હોય છે. કેટલા? 3 ટાઈપ છે તમારા ટી ટેસ્ટના. ઓકે, હવે મિત્રો યુજીસી નેટ અને જીસેટ વાળા જે સ્ટુડન્ટ છે, તો તેમને અહીંયાથી ક્વેશ્ચન જે રીતે પૂછાતા હોય છે સાયકોલોજીમાં, તો એમાં એવી રીતે પૂછાતા, તમને પેરેગ્રાફ આપ્યો હોય. ઓકે, એ પેરેગ્રાફમાં તમને આવી રીતે આખો પેરેગ્રાફનું વર્ણન કર્યું હોય કે એક સંશોધન કરતા હતા, એમણે આ રીતે કર્યું, આ રીતે યુઝ કર્યું. ઓકે, એમણે આ રીતે ગ્રુપ લીધા. ઓકે, તો એના બેઝ ઉપર તમને ખબર પડવી જોઈએ કે ભાઈ આ કયા ટાઈપની વાત કરી રહ્યા છે. ટી ટેસ્ટનો ઉલ્લેખ છે, તો કયા ટી ટેસ્ટનો ઉલ્લેખ હશે એ તમને આની અંદરથી ખ્યાલ આવશે. ઓકે, તો બરાબર સમજજો. ટાઈપ્સ ઓફ ટી ટેસ્ટ 3 ટાઈપ્સ હોય છે. એક હોય છે તમારું સિંગલ સેમ્પલ ટી ટેસ્ટ. ઓકે, બીજો ટાઈપ છે તમારું ઇન્ડિપેન્ડન્ટ સેમ્પલ ટેસ્ટ. ઓકે, અહીંયા આપણે સિંગલ એટલે કે એક સેમ્પલ ટી ટેસ્ટ પણ કહી શકીએ છીએ. ઓકે, પછી તમારું ડિપેન્ડન્ટ સેમ્પલ ટી ટેસ્ટ, મતલબ કે તમારું સ્વતંત્ર પરીક્ષણ ટી પરીક્ષણ પણ કહી શકો છો. કે ગુજરાતીમાં કહેવું હોય તો સ્વતંત્ર ટી પરીક્ષણ. ઓકે, આ રીતે આનું લખાતું હોય છે. ઓકે, અહીંયા સ્વતંત્ર ટી પરીક્ષણ આ રીતે ગુજરાતીમાં લખાય છે. ઓકે, અને હું તો એ સજેસ્ટ કરી તમે ઇંગ્લિશમાં જ યાદ રાખો, ઇન્ડિપેન્ડન્ટ સેમ્પલ ટી ટેસ્ટ. ઓકે, બીજું છે તમારું ડિપેન્ડન્ટ સેમ્પલ ટી ટેસ્ટ, જેને આપણે કહીએ છીએ આધારિત ટી પરીક્ષણ. ઓકે, આધારિત ટી પરીક્ષણ, સ્વતંત્ર ટી પરીક્ષણ અને સિંગલ સેમ્પલ ટી ટેસ્ટ, આ 3 પ્રકારો છે તેના ટી ટેસ્ટના. હવે જુઓ, અહીંયા જે સિંગલ સેમ્પલમાં શું હશે કે તમારી પાસે પોપ્યુલેશન એક હશે અને એ જ પોપ્યુલેશનમાંથી તમે એક જ સેમ્પલ લેશો. ઓકે, 1 પોપ્યુલેશન 1 સેમ્પલ. ઓકે, 1 પોપ્યુલેશન 1 સેમ્પલ, આ યાદ રાખવાનું છે. ત્યારબાદ ઇન્ડિપેન્ડન્ટ સેમ્પલ ટી ટેસ્ટમાં શું હશે? ઇન્ડિપેન્ડન્ટ સેમ્પલ્સ ટી ટેસ્ટમાં તમારા 2 સેમ્પલ હશે, 2 પોપ્યુલેશન હશે, 1 અને 2, અલગ અલગ પોપ્યુલેશન હશે 2. ઓકે, 2 પોપ્યુલેશન, એક પોપ્યુલેશનમાંથી એક સેમ્પલ લીધું, બીજી પોપ્યુલેશનમાંથી બીજું સેમ્પલ લીધું. મતલબ કે 2 પોપ્યુલેશન છે, બંને કેવી છે? એકબીજાથી સ્વતંત્ર છે. ઓકે, ઇન્ડિપેન્ડન્ટ છે, બંને એકબીજા ઉપર ડિપેન્ડન્ટ નથી, બંનેને કોઈ લાગતું વળગતું જ નથી, અલગ અલગ છે. ઓકે, તો 2 પોપ્યુલેશન અને 2 સેમ્પલ. ઓકે, એક પોપ્યુલેશનમાંથી એક સેમ્પલ લીધું, બીજી પોપ્યુલેશનમાંથી બીજું સેમ્પલ લીધું. બંને પોપ્યુલેશન કેવી હશે? એકબીજાથી અલગ હશે, સ્વતંત્ર હશે. ઓકે, એકબીજાને ક્યાંયથી છેડો પણ નહીં અડતું હોય એવું સમજી લો. ઓકે, ત્યારબાદ ડિપેન્ડન્ટ સેમ્પલ ટી ટેસ્ટ છે, તો તેમાં શું હશે ભાઈ? પોપ્યુલેશન એક જ હશે. ઓકે, 1 પોપ્યુલેશન. ઓકે, અહીંયા 1 છે. ઓકે, 1 પોપ્યુલેશન, એક પોપ્યુલેશનમાંથી એક જ સેમ્પલ લેવામાં આવે છે, 1 સેમ્પલ લેવામાં આવે છે, જેને આપણે ગ્રુપ પણ કહી શકીએ છીએ. ઓકે, ગ્રુપ પણ કહી શકીએ છીએ. 1 સેમ્પલ લેવામાં આવે છે, જેને આપણે 1 ગ્રુપ પણ કહી શકીએ છીએ, અને એમાંથી એ જ સેમ્પલના 2 ભાગ કરવામાં આવે છે. ઓકે, મતલબ 2 ભાગની, બટ આ જે સેમ્પલ છે, ઓકે, એને પહેલી વખત અહીંયા પ્રી ટેસ્ટ લેવામાં આવશે. ઓકે, ત્યારે યુઝ કરવામાં આવશે. આનું આ જ ગ્રુપ તમારું અહીંયા બીજી વખત તમે એને યુઝ કરો છો. ઓકે, તો પહેલી વખત આને તમે યુઝ કર્યું અને એ જ ગ્રુપ ઉપર, આ જે ગ્રુપ છે એના એ જ ગ્રુપ ઉપર તમે ફરીવાર ટેસ્ટ લો છો, પોસ્ટ ટેસ્ટ. ઓકે, એટલે ફરીવાર તમે એના ઉપર પરીક્ષણ કરો છો. ઓકે, ક્લિયર? એક જ પોપ્યુલેશન, એક જ સેમ્પલ, એક સેમ્પલને 2 વખત આપણે એને શું કરીએ છીએ ભાઈ? ટેસ્ટ કરીએ છીએ. એક જ સેમ્પલ ઉપર 2 વાર ટેસ્ટ કરીએ છીએ. ઓકે, બિફોર આફ્ટર એવું સમજી લો. બિફોર, ઓકે, પહેલાં આપણે જોઈ લીધું, પછી એના ઉપર ટ્રીટમેન્ટ આપી. ઓકે, આ જ ગ્રુપને આપણે શું કર્યું ભાઈ? ટ્રીટમેન્ટ આપ્યું. ઓકે, ટ્રીટમેન્ટ આપી અને ત્યારબાદ ટ્રીટમેન્ટ આપ્યા બાદ આપણે અહીંયા શું કરીએ છીએ? એને ચેક કરીએ છીએ કે ભાઈ કંઈ ફેર પડ્યો કે નહીં. ગ્રુપ એનું એ જ રહેશે. ઓકે, બટ આપણે એને
એમ કહી શકીએ બે સેમ્પલ્સ થશે તમારા. ઓકે, પહેલી વખતનું બિફોર સેમ્પલ્સ અને બીજી વખતનું તમારું આફ્ટર સેમ્પલ્સ. સેમ્પલ્સની અંદર જે પણ માણસો હશે એ બધા કેવા હશે? એના એ જ હશે. ઓકે, એમાં કોઈ ડિફરન્સ થશે નહીં, જેટલા હશે એટલાની એટલા જ હશે. માની લો કે અહીંયા આપણે પહેલી વખતમાં 10 માણસો લીધા, આ જ 10 માણસોને આપણે બીજી વખત ટેસ્ટ કરીશું. આ 10 માણસો પર ટ્રીટમેન્ટ કરીશું. ટ્રીટમેન્ટ કર્યા બાદ આપણે એમનું ચેકિંગ કરીશું કે ભાઈ એમને કોઈ ફાયદો થયો કે નહીં. ઓકે, સિમ્પલ વેમાં સમજો તો આ રીતે તમારું અહીંયા ડિપેન્ડેડ હોય છે. આ બંને જે ગ્રુપ છે તમારા, ઓકે, એકબીજા ઉપર કેવા છે ભાઈ? ડિપેન્ડેડ છે. બંને સેમ્પલ એકબીજા ઉપર શું છે ભાઈ? ડિપેન્ડેડ છે. મતલબ કે એકના એક જ છે એટલે ડિપેન્ડેડ જ હોય ને ભાઈ, હે ને? હવે આનું સ્કોર જે છે એ બીજા ઉપર બીજી વખત એના જ વ્યક્તિ ઉપર ડિપેન્ડેડ જ થઈ ગયો ને. ઓકે, એટલા માટે આપણે એને ડિપેન્ડેડ સેમ્પલ ટી ટેસ્ટ પણ કહીએ છીએ. ચાલો વાત કરીએ સિંગલ સેમ્પલ ટી ટેસ્ટની. સિંગલ સેમ્પલ ટી ટેસ્ટ જે છે એમાં શું હોય છે? તો સિમ્પલ ફોર્મમાં જ હોય છે. ઓકે, સિમ્પલ રૂપમાં જ હોય છે. ઓકે, તેનું ધ્યેય નિર્ધારિત કરવાનું, ડિટરમાઇન કરવાનું છે કે પોપ્યુલેશનમાં વેરિયેબલ પરનું એવરેજ સ્કોર સેમ્પલના એવરેજ સ્કોરથી ડિફરન્સ છે કે કેમ. ઓકે, સિંગલ સેમ્પલ ટી ટેસ્ટમાં આપણે શું કહ્યું હતું? પોપ્યુલેશનમાંથી સેમ્પલ લઈએ, એક જ પોપ્યુલેશન એક જ સેમ્પલ. ઓકે, જે પોપ્યુલેશનમાંથી લીધું છે એ જે પોપ્યુલેશન છે એમાંથી જ આપણે સેમ્પલ લઈએ છીએ. હવે અહીંયા આનો ઉદ્દેશ શું હોય છે કે ભાઈ પોપ્યુલેશનનું જે તમે આ જે પોપ્યુલેશનમાં જે છે, ઓકે, એનું જે એવરેજ અહીંયા જે વેરિયેબલ છે પોપ્યુલેશનનું, એ વેરિયેબલ પરનું જે એવરેજ સ્કોર આવે છે, ઓકે, એટલે કે એવરેજ સ્કોરને આપણે મીન કહીએ છીએ. ઓકે, જેને આપણે મધ્યક કહીએ છીએ. ઓકે, તો પોપ્યુલેશનનું મીન અને તમારા સેમ્પલનું મીન. ઓકે, સેમ્પલનું મીન અને પોપ્યુલેશનનું મીન છે એ બંને વચ્ચે ડિફરન્સ છે કે નહીં, અને છે તો કેટલો છે એ આપણે અહીંયા ચેક કરતા હોઈએ છીએ. આ સિંગલ સેમ્પલ ટી ટેસ્ટનું કહી શકાય કે અઝમ્પશન પણ તમે કહી શકો કે એની વિશેષતા પણ કહી શકો. ઓકે, તો જુઓ અહીંયા આપણે કહ્યું છે કે પોપ્યુલેશન મીન કાઢવામાં આવે છે, સેમ્પલનું મીન કાઢવામાં આવે છે અને ત્યારબાદ તેમના વચ્ચેનો ડિફરન્સ જોવામાં આવે છે. ઓકે, તો અહીંયા એક જ સેમ્પલ હોય છે, એક જ પોપ્યુલેશન. આ જ પોપ્યુલેશનમાંથી આ સેમ્પલ એક જ લેવામાં આવે છે. ઓકે, તો સિંગલ સેમ્પલ ટી ટેસ્ટમાં ખ્યાલ આવી ગયો, એક જ પોપ્યુલેશન એક જ સેમ્પલ. ઓકે, અને બંને વચ્ચે શું કરવામાં આવે છે? ડિફરન્સ છે. બંનેનો એવરેજ સ્કોર કાઢવામાં આવે છે. પોપ્યુલેશનનો માની લો કે એવરેજ સ્કોર કાઢ્યો તમે, ઓકે, મતલબ કે તમે એનો મીન કાઢ્યો અને ત્યારબાદ તમે સેમ્પલનો મીન કાઢશો. ઓકે, અને બંનેનું ડિફરન્સ નીકાળશો. હવે જો પોપ્યુલેશનના મીન માટે આપણે મ્યુ યુઝ કરતા હતા અને સેમ્પલના મીન માટે આપણે એક્સ બાર યુઝ કરીએ છીએ, તો મ્યુ માઇનસ એક્સ બાર. ઓકે, આ ડિફરન્સ જોવામાં આવે છે કે બંને વચ્ચે શું ડિફરન્સ છે. ઓકે, ક્લિયર? ચાલો હવે અહીંયા જુઓ કે સિંગલ સેમ્પલ ટી ટેસ્ટ જે છે એનો ફોર્મ્યુલા શું બનશે? આપણે એ જ વાત કરીએ ને. તો જુઓ અહીંયા શું છે, પહેલાં તો શરૂઆતમાં આપણે જુઓ ટી ઇઝ ઇક્વલ ટુ ટી ટેસ્ટ માટે આપણે જે વેલ્યુ ચેક કરવા માટે જે ફોર્મ્યુલા છે, તો ટી બરાબર એક્સ બાર માઇનસ મ્યુ. ઓકે, એક્સ બાર માઇનસ મ્યુ. મ્યુ શું છે ભાઈ? તમારો પોપ્યુલેશનનું મીન છે. પોપ્યુલેશનનું શું છે ભાઈ? મીન છે. એક્સ બાર શું છે તમારું? એક્સ બાર તમારું સેમ્પલનું મીન છે. સેમ્પલ મીન છે. ઓકે, તો આપણે શું કરીએ છીએ? બંનેનો ડિફરન્સ જોઈએ છે. સેમ્પલ મીન અને પોપ્યુલેશન મીન વચ્ચેનો ડિફરન્સ જોઈએ છે. ડિફરન્સ મતલબ માઇનસ કરીશું તો ડિફરન્સ મળશે ને. ઓકે, તો ડિફરન્સ જોઈએ છે. પ્લસ અહીંયા જુઓ એસ એક્સ બાર. ઓકે, એસ એક્સ બાર શું છે? તો સ્ટાન્ડર્ડ એરર ઓફ ધ મીન. ઓકે, સ્ટેન્ડર્ડ એરર ઓફ ધ મીન આપણે પહેલાં કહ્યું હતું કે પહેલાં આપણે જ્યારે હાઇપોથેસિસ ટેસ્ટિંગની વાત કરી ત્યારે આપણે વાત કરી હતી. ઝેડ ટેસ્ટમાં પણ આપણે પહેલાં સ્ટેન્ડર્ડ એરર ઓફ મીન જોયું હતું, હે ને? તો અહીંયા પણ તમારે સ્ટેન્ડર્ડ એરર ઓફ મીન તમારે અહીંયા કાઢવામાં આવે છે. ઓકે, પણ અહીંયા સ્ટેન્ડર્ડ એરર ઓફ મીન કોનું નીકળશે ભાઈ? સેમ્પલનું નીકળશે. કોનું નીકળશે? સેમ્પલનું નીકળશે. ઓકે, તો અહીંયા સ્ટેન્ડર્ડ એરર ઓફ ધ મીન નીકાળીશું. એના માટે આપણે આ વાત હતી. ઓકે, એસ ડિવાઇડેડ બાય સ્ક્વેર રૂટ એન. ઓકે, આ રીતે તમારું સ્ટેન્ડર્ડ એરર ઓફ મીન તમારું નીકળશે. ઓકે, આ અહીંયા તમને અહીંયા ફોર્મ્યુલા આપેલો જ છે. ઓકે, એસ શું છે ભાઈ? એસ તમારું સેમ્પલ જે છે એનું સ્ટેન્ડર્ડ ડિવિઝન છે. ઓકે, સેમ્પલનું સ્ટેન્ડર્ડ ડિવિઝન જે છે એને આપણે કહીએ છીએ એસ. ઓકે,
ક્લિયર. સ્ટેન્ડર્ડ ડેવિએશન આપણે શોધવાનું છે. સ્ટેન્ડર્ડ ડેવિએશન અહીંયા સેમ્પલનું તમને જ્ઞાત હોય છે. આપણે વાત કરી હતી પોપ્યુલેશનનું સ્ટેન્ડર્ડ ડેવિએશન ખબર નથી હોતી, બટ આપણને અહીંયા શું ખ્યાલ હોય છે, સેમ્પલનું સ્ટેન્ડર્ડ ડેવિએશન આપણને ખબર હોય છે. તો સેમ્પલનું સ્ટેન્ડર્ડ ડેવિએશન ભાગ્યા આપણે વર્ગમૂળની અંદર એન તમારું ટોટલ જે સેમ્પલ સંખ્યા છે એ તમારું એન થઈ જશે. ઓકે, જે સેમ્પલ સાઇઝ આપણે કહીએ છીએ તે તમારું એન થઈ જશે. ઓકે, અને ત્યારબાદ તમે સ્ટેન્ડર્ડ એરર ઓફ મીન નીકાળ્યા બાદ, ઓકે, અહીંયા આપણે સેમ્પલનું સ્ટેન્ડર્ડ એરર ઓફ મીન નીકાળીએ છીએ. જ્યારે જેડ ટેસ્ટમાં શું કર્યું હતું, પોપ્યુલેશનનું સ્ટેન્ડર્ડ એરર ઓફ મીન નીકાળ્યું હતું. ઓકે, તો અહીંયા આપણે સેમ્પલનું સ્ટેન્ડર્ડ એરર ઓફ મીન નીકાળ્યું અને ત્યારબાદ આપણે શું કરીશું કે સેમ્પલનો મીન અને પોપ્યુલેશનના મીનને પહેલાં ડિફરન્સ કરીશું અને પછી એને ભાગી દઈશું કોના વડે, તો સ્ટેન્ડર્ડ એરર ઓફ ધ મીન વડે એને ભાગી દઈશું. તો તમને તમારી ટી ટેસ્ટની વેલ્યુ મળી જશે. ઓકે, ક્લિયર. અહીંયા જુઓ તમને ફોર્મ્યુલા નથી પૂછાતું, બટ તમને અહીંયા ખ્યાલ હોવું જોઈએ કે ભાઈ કેવી રીતે એનું કેલ્ક્યુલેશન થતું હોય છે. ઇઝી વેમાં છે. પહેલું તો તમે પોપ્યુલેશનનો મીન કાઢો, સેમ્પલનો મીન કાઢો. ઓકે, પોપ્યુલેશનના જે સ્કોર આવ્યા હોય અને સેમ્પલનો જે સ્કોર હોય બંનેનો મીન કાઢો. મીન કાઢ્યા પછી બંનેનો ડિફરન્સ કરી દો, બંનેનો માઇનસ કરી દો. ઓકે, તો બંનેનો ડિફરન્સ નીકળી ગયો અને એના પછી સ્ટેન્ડર્ડ ડેવિએશન, સેમ્પલનું જે સ્ટેન્ડર્ડ ડેવિએશન છે, ઓકે, એના વડે તમે શું કરશો ભાઈ, જે વર્ગમૂળમાં એન છે એને ભાગી કાઢો અને એના પછી તમે શું કરશો, તમારું જે સ્ટેન્ડર્ડ એરર ઓફ મીન નીકાળ્યા બાદ તમે એ જે ડિફરન્સ કાઢ્યો છે સેમ્પલ અને પોપ્યુલેશનના મીનનું, એને તમે કોના વડે, સ્ટેન્ડર્ડ એરર ઓફ મીન વડે ભાગી દઈશું. સ્ટેન્ડર્ડ એરર ઓફ મીન વડે શા માટે ભાગીએ છીએ? સ્ટેન્ડર્ડ એરર ઓફ મીન મતલબ કે તમે એમાંથી જે કંઈ એરર આવેલી છે એ એરરને આપણે દૂર કરી દીધી છે. ઓકે, ક્લિયર. ચાલો, હવે આપણે ડિગ્રી ઓફ ફ્રીડમ, અહીંયાથી ક્વેશ્ચન પૂછાતો હોય છે કે ભાઈ સિંગલ સેમ્પલ ટી ટેસ્ટનું ડિગ્રી ઓફ ફ્રીડમ તમે જણાવો. ઓકે, અથવા તો તમને આવું ડાયરેક્ટલી ન આપ્યું હોય કે સિંગલ સેમ્પલ ટી ટેસ્ટનું ડિગ્રી ઓફ ફ્રીડમ જણાવો. તમને આખું પેરેગ્રાફ આપ્યો હોય અને પેરેગ્રાફના આધારે તમારે નક્કી કરવાનું હોય કે અહીંયા તમારે કયો ટી ટેસ્ટ છે, સિંગલ સેમ્પલ ટી ટેસ્ટ યુઝ થયો છે, ઇન્ડિપેન્ડન્ટ થયો છે કે પછી ડિપેન્ડન્ટ થયો છે. જે ડિપેન્ડન્ટ છે તેને આપણે પેર ટી ટેસ્ટ પણ કહીએ છીએ. ઓકે, અને જે તમારું ઇન્ડિપેન્ડન્ટ છે તેને આપણે અનપેર સેમ્પલ ટી ટેસ્ટ પણ કહીએ છીએ. ઓકે, તો આ રીતે તમને અલગ અલગ પ્રકારે નામ આપેલા હોય તો અહીંયા તમારે કન્ફ્યુઝ નથી થવાનું. તમને ખ્યાલ હોવો જોઈએ કે સિંગલ સેમ્પલ ટી ટેસ્ટમાં શું હોય, એક જ પોપ્યુલેશન હોય, એક જ સેમ્પલ લીધેલું હોય એમાંથી. ઓકે, પોપ્યુલેશનનું મીન કાઢો, સેમ્પલનું મીન કાઢો, બંનેનો ડિફરન્સ નીકાળો, પછી સેમ્પલનું સ્ટેન્ડર્ડ ડેવિએશન આપણને ખબર જ હોય છે અને સેમ્પલનું સ્ટેન્ડર્ડ ડેવિએશનના આધારે આપણે શું કરીએ છીએ, સ્ટેન્ડર્ડ એરર ઓફ ધ મીન નીકાળીએ છીએ. અને આપણે જ્યારે પેલો ડિફરન્સ કાઢ્યો હતો ને પોપ્યુલેશન મીનનું અને તમારા સેમ્પલ મીનનું જે ડિફરન્સ નીકળ્યો એ ડિફરન્સને આપણે સ્ટેન્ડર્ડ એરર ઓફ મીન દ્વારા આપણે શું કરીએ છીએ, ભાગી દઈએ છીએ અને તમારી ટી વેલ્યુ ત્યાં તમને મળી ગઈ, મતલબ તમારી કેલ્ક્યુલેટ વેલ્યુ તમને ત્યાં મળી ગઈ. હવે આપણે શું કરવાનું છે, ડિગ્રી ઓફ ફ્રીડમ જોવાનું છે. તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ આ સિંગલ સેમ્પલ ટી ટેસ્ટની જ વાત થઈ રહી છે અહીંયા. ઓકે, તો અહીંયા આપણે ડિગ્રી ઓફ ફ્રીડમ શોધવાની થાય સિંગલ સેમ્પલ ટી ટેસ્ટની, તો એનું આપણે સિમ્પલ જ છે, n-1 કરી દો. n મતલબ તમારા જે પણ તમારું સેમ્પલ સાઇઝ છે એ. ઓકે, માની લો કે તમારી સેમ્પલ સાઇઝ છે 15, અહીંયા એક્ઝામ્પલમાં આપણે લીધી 15. ઓકે, તો 15 - 1 તો તમારું ડીએફ કેટલું થશે ભાઈ, ડીએફ ઇઝ ઇક્વલ ટુ 40. ઓકે, મતલબ ડીએફ તમારો 14 થશે. ઓકે, હવે અહીંયા શું કરીએ, તમને ડીએફ મળી ગયું, કેલ્ક્યુલેટ વેલ્યુ પણ મળી ગઈ, બટ આને ચેક કેવી રીતે કરશો, ચાલો આપણે એ પણ જોઈ લઈએ. ઓકે, અહીંયા ચેક કરવા માટે જો કેલ્ક્યુલેટ વેલ્યુ તમને મળી છે અને ટેબલ વેલ્યુ મળી છે. ઓકે, ટેબલ વેલ્યુ તો તમારી પાસે અહીંયા જે તમારી બુકની પાછળ આપેલું હોય છે, ટેબલ વેલ્યુ તમારે પૂછાતી નથી. ઓકે, એટલે તમારે એમાં ચિંતા કરવાની જરૂર નથી. બટ અહીંયા ટેબલ મેં એટલા માટે લીધું છે કે તમને ખ્યાલ આવે, આઈડિયા આવે કે ટેબલ કેવું હોય છે ટી ટેસ્ટનું. ઓકે, આ તમારું ટી ટેસ્ટનું ટેબલ છે. તો અહીંયા આપણને ડિગ્રી ઓફ ફ્રીડમ કેટલું મળી, 14 મળ્યું. ટીએફ કેટલું શોધ્યું હતું, અહીંયા જો આ ડિગ્રી ઓફ ફ્રીડમ આપેલું છે. ઓકે, ડીએફ તમને 14 મળ્યું છે. હવે માની લો કે તમારી કેલ્ક્યુલેટ વેલ્યુ, તમારે અહીંયા લેવલ તમે ચેક કર્યું હશે, સિગ્નિફિકન્સ લેવલ માની લો કે તમારે 0.05 લેવલ ઉપર તમારે શું કરવું છે, ચેક કરવું છે. ઓકે, તો 0.05 લેવલ ક્યાં છે ભાઈ, તો આવ્યું. ઓકે, તો અહીંયા જુઓ 0.0, અહીંયા 2 ટેલ ને 1 ટેલનું પણ આપેલું છે. ઓકે,
વન ટેલ ને ટુ ટેલ વિશે આપણે હાઇપોથેસિસના જે પણ વિડીયો છે આની અંદર વાત કરેલી છે કે એક બાજુ એની ટેલ થતી હોય છે ને પેલું ટુ ટેલ હોય ને તમારું નોર્મલ પ્રોબેબિલિટી કર્વ બને. ઓકે, વન ટેલ મતલબ અહીંયા શું થાય છે કે ભાઈ તમારું જે નોન પેરામેટ્રિક ટેસ્ટ આવે છે ને એમાં તમારે વન ટેલ બનતી હોય છે. ઓકે, તો અહીંયા આપણે 0.05 લેવલ પર ચેક કરીએ છીએ, ટુ ટેલ છે અત્યારે. ઓકે, ટુ ટેલ મતલબ આવી રીતે બે ટેલ બને છે, બે બાજુ કે સમાન છે. ઓકે, ક્લિયર. તો અહીંયા આપણે જોઈએ 14 નંબરમાં. ઓકે, બસ આટલે સ્ટોપ થવાનું છે કારણ કે આ છે તમારું 0.05 લેવલનું, એટલે ઓકે અહીંયા તમારો જવાબ આવે. ઓકે, તો અહીંયા તમારી ટેબલ વેલ્યુ કેટલી બતાવે છે? 2.14. ઓકે, આ તમારી ટેબલ વેલ્યુ થઈ ગઈ. અહીંયા 5 છે તો 5માં આપણે અહીંયા એક એડ કરી દઈએ તો કદાચ તમારી 2.15 આ ટેબલ વેલ્યુ ગણાય. ઓકે, ટેબલ વેલ્યુ છે, માની લો કે તમારી આ ટેબલ વેલ્યુ છે 2.15, બટ તમારી કેલ્ક્યુલેટ વેલ્યુ માની લો કે 2.15 કરતાં વધારે આવી, મતલબ કે માની લો કે 3.17 આવી. ઓકે, જસ્ટ એક્ઝામ્પલ છે. અને તમારી ટેબલ વેલ્યુ કેટલી બને છે? ડિગ્રી ઓફ ફ્રીડમના આધારે આપણે જોયું તો 2.14 બને છે. ઓકે, તો આ તમારી વેલ્યુ કેલ્ક્યુલેટ વેલ્યુ કરતાં ઓછી છે, મતલબ કે તમારી ટેબલ વેલ્યુ કરતાં કેલ્ક્યુલેટ વેલ્યુ વધારે છે. જ્યારે તમારી કેલ્ક્યુલેટ વેલ્યુ ટેબલ વેલ્યુ કરતાં વધારે હોય ત્યારે રિઝલ્ટ શું થશે? સિગ્નિફિકન્ટ થશે. રિઝલ્ટ સિગ્નિફિકન્ટ મતલબ નલ હાઇપોથેસિસ રિજેક્ટ થશે. નલ હાઇપોથેસિસ રિજેક્ટ થશે મતલબ કે ડિફરન્સ આવેલું છે. ઓકે, બંને વચ્ચે ડિફરન્સ છે. ઓકે, ક્લિયર. અને અહીંયા જ્યારે નલ હાઇપોથેસિસ રિજેક્ટ થશે તો કઈ એરર આવશે? તો આપણે વાત કરી હતી જ્યારે નલ હાઇપોથેસિસ રિજેક્ટ થાય છે તો અત્યારે તમારી આલ્ફા એરર બને છે. શું બને છે ભાઈ? આલ્ફા એરર. ઓકે, આલ્ફા એરર. ક્લિયર. હવે માની લો કે તમારી ટેબલ વેલ્યુ 2.15 છે. ઓકે, અથવા તો 2.14 પણ ગણી શકાય, બટ આપણે અહીંયા 5 છે એટલે એક એડ કરી દઈએ છીએ ને 2.15 જ ગણીએ છીએ. ઓકે, 2.15 કરતાં તમારી માની લો કે ટેબલ વેલ્યુ તમારી કેલ્ક્યુલેટ વેલ્યુ 1.20 આવી. ઓકે, તો મતલબ તમારી ટેબલ વેલ્યુ કરતાં કેલ્ક્યુલેટ વેલ્યુ ઓછી થઈ ગઈ. જો તમારી કેલ્ક્યુલેટ વેલ્યુ ટેબલ વેલ્યુ કરતાં ઓછી થાય છે તો તમારું રિઝલ્ટ જે છે શું થશે? નોટ સિગ્નિફિકન્ટ થશે. અને જ્યારે રિઝલ્ટ નોટ સિગ્નિફિકન્ટ થશે તો તમારી નલ હાઇપોથેસિસ શું થઈ જશે? એક્સેપ્ટ થઈ જશે. અને નલ હાઇપોથેસિસ એક્સેપ્ટ થાય છે મતલબ કે નો ડિફરન્સ. નલ હાઇપોથેસિસ એ જ બતાવે છે ને બે વેરિયેબલ વચ્ચે નો ડિફરન્સ, ડિફરન્સ જ નથી, તફાવત જ નથી, હે ને. આ તો નલ હાઇપોથેસિસ બતાવે છે. જ્યારે નલ હાઇપોથેસિસ એક્સેપ્ટ થાય છે મતલબ કે નો ડિફરન્સ બંને વચ્ચે. ઓકે, અને અહીંયા જ્યારે તમારી નલ હાઇપોથેસિસ એક્સેપ્ટ થશે તો એરર કઈ આવશે ભાઈ? એરર તમારી બનશે બીટા એરર. શું બનશે ભાઈ? બીટા એરર. ઓકે, જેને આપણે બીટા એરર પણ કહીએ છીએ અથવા તો ટાઈપ 2 એરર. ઓકે, અહીંયા આલ્ફા એરરને ટાઈપ 1 એરર, બીટા એરરને ટાઈપ 2 એરર. ઓકે, ક્લિયર. ચાલો, તો આ થઈ ગયું તમારું સિંગલ સેમ્પલ ટી ટેસ્ટ. આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે. સેકન્ડમાં જોઈએ અહીંયા ઝેડ વેલ્યુનું. ઓકે, ચાલો અહીંયા એક એક્ઝામ્પલ માટે મૂક્યું હતું બટ મેં તમને પહેલાં સમજાવી દીધું કે ઝેડ માટેનું. ચાલો હવે જોઈએ ઇન્ડિપેન્ડન્ટ સેમ્પલ્સ ટી ટેસ્ટ વિશે. ઓકે, સેકન્ડ નંબર છે, પહેલું જોયું સિંગલ સેમ્પલ ટી ટેસ્ટ વિશે. હવે જોઈએ ઇન્ડિપેન્ડન્ટ સેમ્પલ ટી ટેસ્ટ વિશે. ઓકે, ચલો ઇન્ડિપેન્ડન્ટ સેમ્પલ ટી ટેસ્ટ શું કહે છે ભાઈ? તો તેને આપણે બિટવીન સબ્જેક્ટ ટી ટેસ્ટ પણ કહીએ છીએ. બિટવીન સબ્જેક્ટ ટી ટેસ્ટ મતલબ શું થશે? બિટવીનનો મતલબ થાય વચ્ચે. શું થશે? વચ્ચે. સબ્જેક્ટ જે તમારા છે, ઓકે, જે તમારું સેમ્પલ છે, જે સબ્જેક્ટ કહેવાય છે, એ સબ્જેક્ટ વચ્ચેનું ટી ટેસ્ટ. આપણે આવું સિમ્પલ જો ગુજરાતીમાં સમજવા જઈએ તો ઓકે, તો બિટવીન સબ્જેક્ટ ટી ટેસ્ટ પણ તમે તેને ઇન્ડિપેન્ડન્ટ સેમ્પલ ટી ટેસ્ટને કહી શકો છો. અનપેર સેમ્પલ ટી ટેસ્ટ પણ કહેવાય છે. જો તમને ઇન્ડિપેન્ડન્ટ સેમ્પલ ટી ટેસ્ટ વિશે ન આપ્યું હોય, બિટવીન સબ્જેક્ટ ટી ટેસ્ટ આપ્યું હોય, અનપેર સેમ્પલ ટી ટેસ્ટ આપ્યું હોય તો તમારે સમજી જવાનું કે આ બંને કયા છે ભાઈ? ઇન્ડિપેન્ડન્ટ સેમ્પલ ટી ટેસ્ટ છે. ઓકે, અહીંયા ઓલ પેરામેટ્રિક અઝમ્પશન ફોલો થાય છે. ઓકે, પેરામેટ્રિક ટેસ્ટ છે તો પેરામેટ્રિક અઝમ્પશન્સ પણ શું થતી હશે? ફોલો થતી હશે. ઓકે, 2 ઇન્ડિપેન્ડન્ટ પોપ્યુલેશન હોય છે. આપણે શું વાત કરી હતી કે 2 પોપ્યુલેશન હોય છે. ઓકે, બંને એકબીજાથી અલગ સ્વતંત્ર હોય છે. ઓકે, પહેલી પોપ્યુલેશનનું પહેલું સેમ્પલ, બીજી પોપ્યુલેશનનું બીજું સેમ્પલ. ઓકે,
તો ટુ ઇન્ડિપેન્ડન્ટ સેમ્પલ, ટુ ઇન્ડિપેન્ડન્ટ પોપ્યુલેશન, એમાંથી લીધેલું ટુ ઇન્ડિપેન્ડન્ટ સેમ્પલ. ઓકે, અહીંયા ટુ ઇન્ડિપેન્ડન્ટ પોપ્યુલેશન છે. ઓકે, તો પોપ્યુલેશનનું મીન શોધવામાં આવે છે. ત્યારબાદ અહીંયા પણ પોપ્યુલેશનનું મીન શોધવામાં આવશે. ઓકે, આ પોપ્યુલેશન ને આ પોપ્યુલેશન બંને એકબીજા સાથે કોઈ પણ લેવા દેવા હોતો નથી. ઓકે, પછી સેમ્પલ, આ પોપ્યુલેશનમાંથી સેમ્પલ કાઢ્યું તો સેમ્પલનો પણ મીન નીકાળીશું. અહીંયા બીજી પોપ્યુલેશન છે, એનું સેમ્પલ લઈએ છીએ તો એનો પણ મીન નીકાળીશું. ઓકે, અહીંયા ડિફરન્સ ચેક કરીએ છીએ, પોપ્યુલેશન સેમ્પલ, અહીંયા ડિફરન્સ ચેક કરીશું. અને પછી આ જે ડિફરન્સ આવશે આ બંનેનું, એ બંનેનું પણ આપણે અહીંયા શું કરીશું ભાઈ, ડિફરન્સ ચેક કરીશું. ઓકે, ક્લિયર. તો જે તમારા સબ્જેક્ટ છે એના વચ્ચે આપણે શું કરીએ છીએ, ડિફરન્સ ચેક કરીએ છીએ. ઓકે, ક્લિયર. હવે ટુ ડિફરન્સ કન્ડિશન્સ પણ બંને પરિસ્થિતિઓ બંને અલગ અલગ હશે. ઓકે, સિંગલ વેરિયેબલ હશે. હવે જુઓ અહીંયા શું કહેવા માગે છે, આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. તો અહીંયા માની લો કે મેં એક ઇન્ડિપેન્ડન્ટ મેં સેમ્પલ લીધા. ઓકે, બે પોપ્યુલેશન લીધી. માની લો કે હું એ ચેક કરવા માગું છું કે ટીચિંગ મેથડ્સ જે છે, ઓકે, એમાં જે રેગ્યુલર ટીચિંગ મેથડ છે અને બીજી છે તમારી ટીમ મેથડ. ઓકે, તો બંનેની શું ઇફેક્ટ થઈ શકે, બંનેની શું ઇફેક્ટ થઈ શકે છે લર્નિંગ ઉપર. ઓકે, તો અહીંયા ટીચિંગ મેથડ તો મારું સિંગલ વેરિયેબલ છે, એક જ વેરિયેબલ થયું હે ને. ટીચિંગ મેથડ મારું શું થઈ ગયું, સિંગલ વેરિયેબલ થઈ ગયું. હવે આ સિંગલ વેરિયેબલ છે એની અંદર તમારા બે અલગ અલગ, હું બે પોપ્યુલેશન એટલે કે હું માની લો કે સ્ટેન્ડર્ડ 6A બાળકો લઈશ, અહીંયા સ્ટેન્ડર્ડ 6B બાળકો લીધા. ઓકે, બંને પોપ્યુલેશન અલગ થઈ ગઈ. 6A બાળકો અલગ થઈ ગયા, 6B બાળકો અલગ હશે. ઓકે, બંને અલગ અલગ થઈ ગયા. 6Aમાં હું શું કરું છું ભાઈ, ટીમ મેથડ દ્વારા ભણાવવાનું શરૂ કરું છું. ઓકે, અને 6B બાળકોને જે રેગ્યુલર મેથડથી હું જે રીતે રોજ ભણાવું છું એ જ રીતે. ઓકે, તો અહીંયા હું કોઈ ફેરફાર નથી કરતી. આ જે મારું ગ્રુપ છે એ કેવું છે, કંટ્રોલ જ છે. ઓકે, અહીંયા હું કશું જ કરતી નથી. ઓકે, આ કંટ્રોલ ગ્રુપ છે, બટ હું અહીંયા ટ્રીટમેન્ટ આપું છું. શું કરું છું ભાઈ, ટ્રીટમેન્ટ આપું છું. ઓકે, ટ્રીટમેન્ટ મતલબ મેં અહીંયા મેથડ ચેન્જ કરી દીધી. ઓકે, રેગ્યુલર મેથડથી જો રોજ ભણાવતી હતી એ રોજ મેથડથી હું અહીંયા નહીં ભણાવું, હું નવી મેથડ એડ કરીશ અને નવી મેથડથી હું ચેક કરીશ કે બાળકોનું લર્નિંગ કેવું થઈ રહ્યું છે. ઓકે, તો અહીંયા મેં ટ્રીટમેન્ટ ગ્રુપ આ બની ગયું, કારણ કે હું અહીંયા અલગથી ટ્રીટમેન્ટ આપી રહી છું, અલગથી મેથડ યુઝ કરી રહી છું. ઓકે, અને મારે અહીંયા એ જ ચેક કરવું છે કે ભાઈ નવી જે મેથડ યુઝ કરું છું એની શું ઇફેક્ટ પડે છે. ઓકે, તો અહીંયા આપણે બે પોપ્યુલેશન અલગ અલગ થઈ ગઈ. ઓકે, 6A 6B બંને અલગ અલગ હશે. ઓકે, બંનેના વર્ગો અલગ છે, બંને પોપ્યુલેશન અલગ છે. એમાંથી આપણે સેમ્પલ લઈશું. 6A બાળકો જે ટોટલ બાળક છે માની લો કે 50 છે, 6Bમાં પણ 50 છે. ઓકે, અહીંયાથી 50માંથી હું માની લો કે 10 બાળકો લઉં છું, તો અહીંયા પણ હું શું કરીશ ભાઈ, 10 બાળકો જ લઈશ, મતલબ ઇક્વલ સેમ્પલ સાઇઝ લઈશ. જે પણ સેમ્પલ સાઇઝ લઈશ એ બંનેની અંદર કેવા હશે ભાઈ, બંને ગ્રુપની અંદર આપણે કેવા હશે, સેમ હશે. ઓકે, ક્લિયર. ચાલો હવે અહીંયા જુઓ કે ગ્રુપ 1 ગ્રુપ 2. ઓકે, આ તમારું ગ્રુપ 1 થઈ ગયું. ઓકે, આ ગ્રુપ 1 છે, આ તમારું ગ્રુપ 2 થઈ ગયું. અહીંયા બે ગ્રુપો બને છે. ઓકે, આગળ વાત કરીએ આપણે એક જ, ત્યાં તો એક જ હતું ગ્રુપ. ઓકે, અહીંયા આપણે બે ગ્રુપ બની ગયા ભાઈ. ઓકે, સેમ્પલ બે છે તો ગ્રુપ પણ બે થઈ ગયા. ઓકે, બંને પાછા સેમ્પલ અલગ અલગ છે. ઓકે, એકબીજા સાથે ક્યાંય સંબંધ જ નથી, બંનેનું સ્વતંત્ર છે બંને. તો ગ્રુપ 1 ગ્રુપ 2 થઈ ગયા. ઓકે, ગ્રુપ 1 છે એને હું ટ્રીટમેન્ટ આપું છું, તો એને મેં ટ્રીટમેન્ટ ગ્રુપ કહી દીધું. ગ્રુપ 2 છે એને હું ટ્રીટમેન્ટ આપતી નથી, જેમ છે એમને યથાવત રાખું છું, મતલબ એ કંટ્રોલ ગ્રુપ ગણી શકાય. ઓકે, ક્લિયર. હવે અહીંયા શું કરવામાં આવે છે, તો અહીંયા આપણે પહેલી અહીંયા ટીમ મેથડથી મેં ટીમ મેથડ યુઝ કરી અને એનો અહીંયા સ્ક્વેર મીન કાઢવામાં આવશે. ઓકે, આ જે છે પોપ્યુલેશનમાંથી જે સેમ્પલ લીધું એ સેમ્પલના આધારે હું અહીંયા મીન કાઢીશ અને સેમ્પલનું અહીંયા મીન કાઢીશ. ઓકે, અને આ મીનના આધારે હું ડિફરન્સ ચેક કરીશ. હવે બંને કન્ડિશન તો અલગ છે, એકમાં ટીમ મેથડથી ભણાવવામાં આવી રહી છે, એક રેગ્યુલર મેથડથી ભણાવવામાં આવી રહી છે. ઓકે, તો આ થઈ ગયું તમારું ઇન્ડિપેન્ડન્ટ સેમ્પલ ટી ટેસ્ટ. ઓકે, આગળ સમરીએ. હવે અહીંયા ફોર્મ્યુલા જોઈ લો.
ફોર્મ્યુલામાં શું છે ભાઈ, તો ફોર્મ્યુલામાં આપણે શું કહ્યું ભાઈ, મેં અહીંયા જો ફર્સ્ટ ગ્રુપ છે એનું મીન કાઢીશું. ફર્સ્ટ ગ્રુપ હતું એનું આપણે જેટલો પણ સ્કોર મળ્યો, ઓકે, આ ફર્સ્ટ ગ્રુપ છે, ઓકે, ગ્રુપ નંબર 1, આ ગ્રુપ નંબર 2, ઓકે, ફર્સ્ટ ગ્રુપનું મીન કાઢીશું. એનું જે ટોટલ સ્કોર હશે એનું મીન મતલબ એવરેજ કાઢવામાં આવે છે, હે ને. તો અહીંયા એવરેજ કાઢી દીધી. માની લો કે આપણે અહીંયા 10 લોકો લીધા છે, ઓકે, તો અહીંયા 10 લીધા છે. તો અહીંયા માની લો કે તમારો 400 સ્કોર બની રહ્યો છે, તો 400 ને આપણે 10 વડે ભાગી દઈશું, તો મતલબ અહીંયા કેટલું મળે સ્કોર, આપણને મીન મળ્યો 40, ઓકે. એ જ રીતે માની લો કે અહીંયા મને 300 સ્કોર મળી રહ્યો છે અને અહીંયા ટોટલ કેટલા છે 10 છે, તો 10 વડે ભાગી દો, અહીંયા મળી ગયા 30, ઓકે. તો આ બંને વચ્ચેનો ડિફરન્સ શોધવામાં આવશે, ઓકે. ચલો, તો ગ્રુપ 1 હશે તમારું x⁻1. ગ્રુપ 1નું જે સેમ્પલ છે, ગ્રુપ 1 જે સેમ્પલ છે એનું મીન કાઢ્યું, તો મતલબ તમારું x⁻1 થઈ ગયું. ગ્રુપ 2નું અહીંયા ગ્રુપ 2 છે, ઓકે, એનો મીન કાઢ્યો, ઓકે, આ તમારું x⁻1 થઈ ગયું, આ x⁻2 થઈ ગયું, ઓકે. આ બંનેનો ડિફરન્સ કાઢીશું. બટ અહીંયા નીચે આપણે શું કરી રહ્યા છીએ ભાઈ, ઓકે, તો ટી ટેસ્ટમાં આપણે અહીંયા નીચે શું કરી રહ્યા છે, તો આ જે છે એ તમારું શું છે, સેમ્પલ વેરિયન્સ તમારે અહીંયા કાઢવાનું થતું હોય છે, ઓકે. પહેલું તો સેમ્પલ વેરિયન્સ કાઢી અને પછી તમારે અહીંયા સ્ટેન્ડર્ડ એરર ઓફ મીન આપણે નીકાળતા હોઈએ છીએ, ઓકે. તો આ જે છે તમારું સ્ટેન્ડર્ડ એરર ઓફ મીન નીકાળવામાં આવતું હોય છે. તો જો અહીંયા કે બંને ગ્રુપનું સ્ટેન્ડર્ડ એરર ઓફ મીન નીકાળીશું, ઓકે, અલગ અલગ. તો પહેલાં એના માટે શું કરીશું, એના માટે પહેલાં સેમ્પલ વેરિયન્સ તમારે કાઢવું પડશે. સેમ્પલ વેરિયન્સ કાઢવા માટે શું કરવાનું, તો તમારું જો અહીંયા સિગ્મા તો તમારે ટોટલ સ્કોર બતાવતું હોય છે, એટલા માટે આપણે સિગ્માનું યુઝ થતું હોય છે, ઓકે. અહીંયા જુઓ એક્સ છે, ઓકે. એક્સ શું છે તમારું, એક્સ અહીંયા જે છે જેને આપણે એક્સઆઈ પણ કહેતા હોઈએ છીએ, ઓકે, એક્સઆઈ પણ કહેતા હોય છે. તો એક્સઆઈ શું છે, વેલ્યુ ઓફ ith એલિમેન્ટ, ઓકે, જે તમારી આવૃત્તિ છે એની તમારું ટોટલ બતાવે છે, ઓકે. હવે એના પછી તમારું x⁻ છે એ તમારી જે પણ તમારી વેલ્યુ આવી હશે એનું મીન હશે, ઓકે. તો સેમ્પલનું મીન છે તમારું, તો અહીંયાથી આપણે શું કરીશું, એક્સમાંથી x⁻ કરીશું માઇનસ, ઓકે. તો એ રીતે દરેક જેટલા તમારા ગ્રુપની અંદર જેટલા લોકો છે, ઓકે, માની લો કે તમારા પહેલું ગ્રુપ છે એની અંદર 10 લોકો છે, તો 10 લોકોને આ રીતે આપણે શું કરીશું, x - x⁻ અહીંયા કરીશું, ઓકે. તો અહીંયા આનું જે પહેલાંનું જે એક્સમાંથી આપણે જે આવૃત્તિ આવી છે એમાંથી એનો જે પણ અહીંયા આવૃત્તિ આપેલી હોય, ઓકે, માની લો કે અહીંયા 8 આપી છે, ઓકે. અને તમારો મીન અહીંયા નીકળે છે, માની લો કે 10 મીન નીકળે, અહીંયા આપણે મીન કાઢ્યો, ઓકે. જસ્ટ એક્ઝામ્પલ, અહીંયા મીન કેટલો નીકાળે, 40 નીકાળે પહેલા ગ્રુપમાં, ઓકે. તો અહીંયા 40 મીન આવ્યો. અહીંયા તમારો માની લો કે અહીંયા 38 છે, તો અહીંયા કેટલા થઈ જશે, -2 થઈ જશે. માની લો કે અહીંયા તમારા 60 સ્કોર છે, ઓકે, આવૃત્તિ બતાવે છે, તો આપણે અહીંયા શું કરીશું ભાઈ કે 40 તમારો મીન હતો, 60માંથી 40 જશે તો તમારા 20 રહેશે. આ રીતે આપણે ડિફરન્સ દરેકનું કાઢીશું, ઓકે. દરેકનું આપણે શું કરીશું, ડિફરન્સ કાઢીશું આ રીતે, ઓકે. અને એ જે ડિફરન્સ નીકળે છે એને આપણે સ્ક્વેર કરીશું, ભાગ્યા એનો સ્ક્વેર કરી અહીંયા સ્ક્વેર કરીશું, x - x⁻. તમે આ બધું ભણી ચૂક્યા હશો, હે ને. આ રીતે તમને કોષ્ટક બનાવેલા હશે ને આ રીતે પછી તમારે અહીંયા સ્ક્વેર કરવાનું. માની લો કે અહીંયા -2 આવે તો -2નું સ્ક્વેર કેટલો થાય, 4 થાય, ઓકે. અને જ્યારે આપણે સ્ક્વેર કરીએ છીએ ત્યારે આપણે પ્લસ માઇનસ સાઇનને જોતા નથી અને તમારી જે સંખ્યા છે એ કેવી થઈ જાય છે, ધન થઈ જાય છે ને. અહીંયા 20 છે તો 20નો સ્ક્વેર 40 થઈ જશે. આ રીતે તમારો ટોટલ સ્કોર આવશે, ઓકે. તો એ રીતે તમારો જે ટોટલ સ્કોર આવ્યો એનું ટોટલ કરો પછી તમારું સિગ્મા x - x⁻ સ્ક્વેર ગણાશે, ઓકે. અહીંયા જે ટોટલ આવે છે ને એ તમારું સિગ્મા x - 12 તમારું x⁻ કૌંસ પૂરો સ્ક્વેર, ઓકે. આ રીતે તમારું ગણાતું હોય છે. અને આ રીતે કેલ્ક્યુલેટ કર્યા પછી જે પણ વેલ્યુ આવશે એ વેલ્યુને આપણે અહીંયા ઇનપુટ કરીશું અને ત્યારબાદ n-1, n તમારું જેટલી સેમ્પલ સાઇઝ છે, માની લો કે અહીંયા આપણે સેમ્પલ સાઇઝ કેટલી લીધી હતી, તો અહીંયા સેમ્પલ સાઇઝ તમે 10 લીધી છે, ઓકે. તો અહીંયા સેમ્પલ સાઇઝ 10 - 1 કરીશું. અહીંયા જે પણ તમને વેલ્યુ મળી છે એ વેલ્યુને હવે અહીંયા 10 - 1 કરો એટલે તમારું 9 આવે. અહીંયા જે વેલ્યુ મળી છે એને 9 વડે ભાગી દો, મતલબ તમારું અહીંયા શું મળી જશે, સેમ્પલ વેરિયન્સ તમને મળી જશે. સેમ્પલ વેરિયન્સ જેવું મળે એને તમારે અહીંયા ઇનપુટ કરવાનું છે. પહેલા ગ્રુપનું સેમ્પલ વેરિયન્સ s²1 ગણાશે, બીજા ગ્રુપનું તમારું સેમ્પલ વેરિયન્સ s²2 ગણાશે, ઓકે. તો આ રીતે s²
S2 સ્ક્વેર સોરી અહીંયા S1 સ્ક્વેર અને અહીંયા S2 સ્ક્વેર ગણાશે. ઓકે, એ જ રીતે તમારું N1 પહેલા ગ્રુપનું જે તમારું જે સેમ્પલ સાઇઝ હશે એ N1 ગણાશે, બીજા ગ્રુપનું તમારું સેમ્પલ સાઇઝ હશે તમારું N2 ગણાશે. ઓકે, આ રીતે તમારે પૂરી પોપ્યુલેશન કરવાની આ રીતે તમારે કેલ્ક્યુલેશન કરવાની હોય છે. ઓકે, ઇન્ડિપેન્ડન્ટ સેમ્પલમાં. ઓકે, બે તમારા સેમ્પલ છે એટલે તમારે બે પ્રોસેસ ભેગી કરવી પડતી હોય છે. ઓકે, તો અહીંયા ફરીથી એક વખત જોઈ લઈએ. તો આપણે શું કરીશું, બે ગ્રુપ બનાવીશું, બે સેમ્પલ લઈશું, બે અલગ અલગ સ્વતંત્ર સેમ્પલ હશે. પહેલા સેમ્પલનું શું કરીશું, મીન કાઢીશું, બીજા સેમ્પલનું મીન કાઢીશું. એ બંનેનું અહીંયા ડિફરન્સ જોવામાં આવે છે, સાથે સાથે સેમ્પલ વેરિયન્સ પણ નીકાળવામાં આવે છે. સેમ્પલ વેરિયન્સ કેવી રીતે નીકળે છે એ પણ મેં તમને કહી દીધું. ઓકે, દરેક સબ્જેક્ટ જેટલા છે તમારા, ધારો કે તમારું અહીંયા ગ્રુપ 1 છે તો એના સબ્જેક્ટનું તમારે આ રીતે કાઢવાનું થતું હોય છે. ઓકે, અને પછી તમારું જે બીજું તમારું સેમ્પલ છે જેને ગ્રુપ 2 કહીએ છીએ એનું પણ સબ્જેક્ટ વાઇઝ તમારે કાઢવાનું થતું હોય છે. અને એના પછી તમારે અહીંયા શું કરવાનું થાય છે, અહીંયા એના આધારે તમારે ત્રીજા ક્રમે તમારે અહીંયાનો સ્ક્વેર કરી દેવાનું થતું હોય છે. અને સ્ક્વેર કર્યા બાદ આપણે અહીંયા શું કરીએ છીએ, દરેકને આપણે અહીંયા એની જે પણ તમારી સિગ્મા x માઇનસ x બારનું સ્ક્વેર તમને ટોટલ મળી જતું હોય છે. ઓકે, અને એના પછી તમારે n-1 આ તમે એક ગ્રુપનું કર્યું એ જ રીતે તમારે અહીંયા એક ગ્રુપનું કરો છો તો s સ્ક્વેર 1 ગણાશે, બીજા ગ્રુપની પણ એ જ રીતે પ્રોસેસ કરવાની થશે તો s સ્ક્વેર 2 ગણાશે. ઓકે, આ રીતે તમારે બંને ગ્રુપની અલગ અલગ તમારે સેમ્પલ વેરિયન્સ કાઢવાનું થતું હોય છે. ઓકે, અને ત્યારબાદ વેલ્યુને ઇનપુટ કરી દો ભાઈ, ઇનપુટ કરી દો, તમને ટી ટેસ્ટની વેલ્યુ મળી ગઈ. ઓકે, હવે અહીંયા ટી ટેસ્ટનું ફોર્મ્યુલા આપણે અહીંયા જોઈ લીધું કે કઈ રીતે કર્યું. ઓકે, ફરીથી મૂકી દીધું તો અહીંયા એક્ઝામ્પલ સમજાવવાની જગ્યાએ મેં આગળ સમજાવી દીધું છે. ઓકે, હવે ડિગ્રી ઓફ ફ્રીડમ જોઈશું. તમને ટી ટેસ્ટની વેલ્યુ મળી ગઈ. ઓકે, ઇન્ડિપેન્ડન્ટ ઓકે, ઇન્ડિપેન્ડન્ટ તમારું સેમ્પલ્સ ટી ટેસ્ટ. ઓકે, ટી ટેસ્ટની તમને વેલ્યુ મળી ગઈ. ઓકે, વેલ્યુ તમે શોધી દીધી, આટલે સુધી તમે પહોંચ્યા. હવે આપણે શું કરીશું, ડિગ્રી ઓફ ફ્રીડમ શોધીશું. અહીંયા ડિગ્રી ઓફ ફ્રીડમ કંઈ વધારે પેલું નથી, બટ અહીંયા થોડું આપણને ચેન્જ થાય છે. તમારા ગ્રુપ કેટલા છે, બે સેમ્પલ છે ને, તો બે સેમ્પલ છે. એક સેમ્પલ આપણે આગળ જોયું હતું સિંગલ સેમ્પલ ટેસ્ટનું ડિગ્રી ઓફ ફ્રીડમ શું જોયું હતું, n-1 જોયું હતું હે ને. તો એ ત્યાં એક જ સેમ્પલ હતું, તમારું એક જ હતું ને. હા, તો અહીંયા તમારા સેમ્પલ બે છે તો અહીંયા આપણે બે વખત n-1 લખીશું. બટ અહીંયા આપણે શું કરી દઈશું, બંનેનો સરવાળો કરી દઈશું. ઓકે, બંનેને ભેગા તો કરવા પડશે ડિગ્રી ઓફ ફ્રીડમ કરવા માટે. તો અહીંયા તમારી ડિગ્રી ઓફ ફ્રીડમ તમારું ઇન્ડિપેન્ડન્ટ સેમ્પલ ટી ટેસ્ટમાં શું થશે, પહેલા સેમ્પલનું ડિગ્રી ઓફ ફ્રીડમ તમે એક સિમ્પલ જોવા જાઓ તો n-1, બીજાનું તમારું n-1 અને બંનેને ભેગા કરી દો ભાઈ, તો સિમ્પલ વેમાં તમને યાદ રહી જશે. ઓકે, બાકી તો તમે આમ ઘણું બધું લાંબુ ખેંચવા જશો તો તમને કંઈ નહીં મળે હે ને. તો મતલબ આપણે અહીંયા આ રીતે પણ તમે યાદ રાખી શકો છો. ઓકે, તો n-1 પ્લસ n-1 આ તમારું ઇન્ડિપેન્ડન્ટ સેમ્પલ ટી ટેસ્ટનું ડીએફ થશે. જસ્ટ માની લો કે તમને અહીંયા એક્ઝામમાં પાછું આવું પણ પૂછાયું હતું. સાયકોલોજી વાળાને એક્ઝામમાં પેરેગ્રાફ આપ્યો હતો અને પછી પૂછ્યું હતું કે ભાઈ આમાં ડિગ્રી ઓફ ફ્રીડમ કેટલું થાય. એની અંદર આપ્યું હતું કે ભાઈ ગ્રુપ હતા, આવી રીતે બે ગ્રુપ પાડવામાં આવ્યા, દરેક ગ્રુપમાં સમાન સંખ્યા લેવામાં આવી અને દરેકની અંદર 30 સંખ્યા લેવામાં આવી. ઓકે, બે ગ્રુપમાં 30 સમાન સંખ્યા લેવામાં આવી. તો બે ગ્રુપ પડ્યા તો તમારું ઇન્ડિપેન્ડન્ટ સેમ્પલ થઈ ગયું. ઓકે, ગ્રુપ 1 ગ્રુપ 2. ઓકે, તો અહીંયા તમારું 30 લીધા. ઓકે, હવે આ ગ્રુપનું તમે પહેલાં ડિગ્રી ઓફ ફ્રીડમ જો સિમ્પલ રીતે વિચારવા જાઓ તો n-1, આનું સમજવા જાઓ તો n-1. ઓકે, બંનેને પ્લસ કરવાના છે. ઓકે, કારણ કે ઇન્ડિપેન્ડન્ટ સેમ્પલ ટી ટેસ્ટ છે, બંને સેમ્પલનું ભેગું તો કરવું પડશે ને, ત્યારે ટોટલ મળશે ને. તો અહીંયા આપણે n-1 29 પ્લસ અહીંયા n-1 29. ઓકે, કારણ કે 30 n બરાબર કેટલા છે ભાઈ, સેમ્પલ તમારું કેટલું છે, સેમ્પલ સાઇઝ 30 છે તો 30 - 1 કરો તો 29 આવે. અહીંયા 30 - 1 કરો તો 29 આવે. ટોટલ તમારું કેટલું થયું ભાઈ, ટોટલ તમારું 58 થઈ ગયું. ઓકે, તો ક્લિયર ડિગ્રી ઓફ ફ્રીડમ કેવી રીતે કાઢવામાં આવે છે. આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે સારી રીતે. ચાલો, હવે તમને અહીંયા ડિગ્રી ઓફ ફ્રીડમ માની લો કે મળી ગયું. ઓકે, અહીંયા તમને ડિગ્રી ઓફ ફ્રીડમ અહીંયા માની લો કે તમને મળી ગયું. તો હવે આપણે અહીંયા શું કરીશું, ડિગ્રી ઓફ ફ્રીડમને ચેક કરવા માટે. ઓકે, હવે જુઓ
તો અહીંયા તમને ડિગ્રી ઓફ ફ્રીડમ જસ્ટ વેઇટ ઓકે ચાલો હવે માની લો કે તમને જસ્ટ એક્ઝામ્પલ સમજીએ કે આપણને ડિગ્રી ઓફ ફ્રીડમ મળી છે 10 મળી ગયું ઓકે 10 - 1 આપણે કર્યું તો આપણને 9 મળ્યું. ચાલો ડિગ્રી ઓફ ફ્રીડમ કેટલું મળે છે તમને 9 ને 9 18 મળ્યું સોરી ચાલો 18 મળ્યું ઓકે. તમારી સેમ્પલ સાઇઝ બંને જગ્યાએ 10 હતી માની લો ઓકે 10 હતી અને 10 માંથી માની લો કે અહીંયા 9 + 9 ઓકે કારણ કે 10 - 1 10 - 1 અહીંયા પ્લસ કરો ઓકે. આ રીતે બનશે તમારું ડિગ્રી ઓફ ફ્રીડમ. તો અહીંયા તમારી 18 આવી છે ઓકે કારણ કે જો અહીંયા લાર્જ સેમ્પલ લખ્યું છે ને તો લાર્જમાં આપણે પેલા અહીંયા 58 આવ્યું ને લાર્જમાં જતું રહેશે ઓકે. તો લાર્જ સેમ્પલ માટે તમારું અહીંયા ડાયરેક્ટલી થઈ જશે. અહીંયા પછી તમારે અહીંયા લાર્જમાં જ જવું પડશે. 58 છે ને તો લાર્જમાં જુઓ ભાઈ આમાં જો 0.05% તમારે સિગ્નિફિકન્સ લેવલ પર જોવું હોય તો તમારું અહીંયા ટેબલ વેલ્યુ કેટલી થશે 1.96 થઈ જશે ઓકે. આગળ જે આપણે જોયું ને અહીંયા આપણે કાઢ્યું ને ડીએફ આ ડીએફ મુજબ તમારું કેટલું થશે તમારું ટેબલ વેલ્યુ તો આ એના મુજબ જોઈએ તો 1.960 થશે ઓકે. આજે આપણે આગળ 30નું કાઢીએ માની લો કે તમે 18નું કાઢવું છે તમારે ઓકે 18 તમને ડિગ્રી ઓફ ફ્રીડમ મળી છે તો 18નું અહીંયા જુઓ ભાઈ 0.05 લેવલ પર જોવું હોય તો જુઓ 2.101 ઓકે. એ જ રીતે તમારે જો 0.01 લેવલ પર જોવું હોય તો 0.01 લેવલ અહીંયા છે ઓકે. તો 0.01 લેવલ પર અહીંયા જુઓ ભાઈ 2.87 છે ઓકે. એ જ રીતે તમારે અહીંયા 0.01 લેવલ પર તમારું લાર્જ સેમ્પલ જે આપણે 58 જોયું હતું એના આધારે જોવું હોય તો તમારું અહીંયા 2.57 આવશે ઓકે. ક્લિયર. હવે માની લો કે આપણે અત્યારે ચાલીએ કે આના આધારે ચાલીએ ઓકે. ચાલો આના આધારે ચાલીએ હાલ ઓકે. ચાલો ઓકે અહીંયા આપણે 18 આવ્યું. અહીંયા ડિગ્રી ઓફ ફ્રીડમ તમારું અહીંયા કેટલું આવ્યું છે અહીંયા વેલ્યુ 18 ઓકે. અહીંયા આપણી વેલ્યુ આવી. હવે જોઈ લો કે તમારી કેલ્ક્યુલેટ વેલ્યુ છે માની લો કે 2.101 અહીંયા આપણને અત્યારે આપણે સિગ્નિફિકન્સ લેવલ એક્ઝામ્પલ તરીકે લીધું છે ઓકે. અહીંયા એવું નથી કે ભાઈ આટલું જ હોવું જોઈએ. તમારી જે ડિગ્રી ઓફ ફ્રીડમ નીકળે છે એના બેઝ ઉપર તમને ટેબલ વેલ્યુની ખબર પડે છે. માની લો કે ટેબલ વેલ્યુ આપણી આટલી આવી છે 2.101 આવી છે અને કેલ્ક્યુલેટ વેલ્યુ તમારી એના કરતાં વધારે છે તો તમારું રિઝલ્ટ કેવું થઈ જશે સિગ્નિફિકન્ટ કહેવાશે. સિગ્નિફિકન્ટ રિઝલ્ટ નલ હાઇપોથીસિસ રિજેક્ટ. નલ હાઇપોથીસિસ રિજેક્ટ મતલબ ડિફરન્સ આવ્યો છે ઓકે. અને નલ હાઇપોથીસિસ રિજેક્ટ થાય છે તો કઈ એરર બનશે ભાઈ આલ્ફા એરર બનશે ઓકે. આલ્ફા એરરને આપણે શું કહીએ છીએ ટાઈપ 1 એરર ઓકે. ક્લિયર. ચાલો હવે માની લો કે તમારું રિઝલ્ટ 2.101 કરતાં તમારું ઓછું આવ્યું છે ઓકે. તમારી કેલ્ક્યુલેટ વેલ્યુ છે એ તમારી અહીંયા ટેબલ વેલ્યુ કરતાં ઓછી આવી છે ઓકે. તો રિઝલ્ટ નોટ સિગ્નિફિકન્ટ. રિઝલ્ટ નોટ સિગ્નિફિકન્ટ મતલબ તમારી નલ હાઇપોથીસિસ એક્સેપ્ટ થશે. નલ હાઇપોથીસિસ એક્સેપ્ટ થશે મતલબ તમારું નો ડિફરન્સ. અને નલ હાઇપોથીસિસ અહીંયા એક્સેપ્ટ થાય છે મતલબ તમે અહીંયા એરર કઈ કરો છો બીટા એરર કરો છો જેને આપણે ટાઈપ 2 એરર કહીએ છીએ ઓકે. ક્લિયર. ચાલો તો આ થઈ ગયું તમારું ઇન્ડિપેન્ડન્ટ સેમ્પલ્સ ટી ટેસ્ટ. આઈ હોપ તમને સારી રીતે સમજાતું હશે. ત્યારબાદ જુઓ ડિપેન્ડન્ટ સેમ્પલ્સ ટી ટેસ્ટ. તો ડિપેન્ડન્ટ સેમ્પલ ટી ટેસ્ટમાં શું થશે ઓકે. તો જુઓ અહીંયા વિથિન સબ્જેક્ટ ટી ટેસ્ટ કહેવાય છે. જુઓ ઇન્ડિપેન્ડન્ટ કેવું કહેવાતું હતું ભાઈ બિટવીન है ना बिटवीनનો મતલબ શું થાય સબ્જેક્ટ વચ્ચે શું થાય છે ભાઈ ડિફરન્સ જોવામાં આવે છે ઓકે. બટ અહીંયા શું કરવામાં આવે છે ડિપેન્ડન્ટ સેમ્પલ્સ ટી ટેસ્ટ છે ઓકે. જેને આપણે પેર અહીંયા યાદ રાખજો ઓકે. પેર તમારું સેમ્પલ ટી ટેસ્ટ પણ કહેવાય છે. પેર સેમ્પલ્સ ટી ટેસ્ટ ઓકે. તો આ પણ યાદ રાખીશું. પહેલામાં જે આગળ હતું એ તમારું અનપેર ગણાશે. ઇન્ડિપેન્ડન્ટ છે ને એમાં પેર નથી હોતી અહીંયા પેર બનાવવામાં આવે છે. પેર મતલબ જોડી ઓકે. તો અહીંયા જો વિથિન સબ્જેક્ટ વિથિનનો મતલબ શું થાય છે તો વિથિન મતલબ અંદર ઓકે. મતલબ કે એક જ ગ્રુપ છે ને એની અંદર ચેક કરવામાં આવે છે. પેલું શું હતું બે ગ્રુપ હતા ને એમની વચ્ચે ચેક કરવામાં આવતું હતું. અહીંયા શું થશે એક જ ગ્રુપ છે જેમ કે માની લો એક એક્ઝામ્પલ લઈએ ભાઈ તમારા ઘર અને
ઓકે, આ તમારું ઘર છે, આ તમારા પાડોશીનું ઘર છે, તો આ તમારા અને તમારા પાડોશીના ઘર વચ્ચે જો ડિફરન્સ જોવામાં આવે છે તો મતલબ ઇન્ડિપેન્ડન્ટ થઈ જશે ભાઈ. ઓકે, ઇન્ડિપેન્ડન્ટ મતલબ અનપેર્ડ થઈ જશે. ઓકે, અનપેર્ડ. ઓકે, અને જો તમારા જ ઘરની અંદર જેટલા સભ્યો છે, માની લો 3 કે 4 સભ્યો છે, તો આ ઘરના સભ્યો વચ્ચે જ્યારે ડિફરન્સ જોવામાં આવે છે તો તમારું કેવું ગણાશે? ડિપેન્ડેન્ટ ગણાશે. ઓકે, ઘરના સભ્યો વચ્ચે જો તમારું ડિફરન્સ જોવામાં આવે તો તમારું ડિપેન્ડેન્ટ ગણાશે. અને ડિપેન્ડેન્ટની જ આપણે પેર શું કહીએ છીએ? પેર સેમ્પલ ટી ટેસ્ટ કહીએ છીએ. ઓકે, ક્લિયર? તો અહીંયા એટલે વિથિન કહેવાય છે, અંદરો અંદરની વાત ચાલે છે ને, એટલે અંદરો अंदर घर घर की बात होती है तो उसको विथिन बोलते हैं. ओके, હિન્દીમાં બોલી ગઈ, ચલો કાંઈ વાંધો નહીં. અને પાડોશીની વાત આવશે તો તમારું ઇન્ડિપેન્ડન્ટ ગણાશે. ઓકે, તો कहते हैं ना कि दूसरे जहाँ पर हमारा कोई नाता नहीं होता है, रिश्ता नहीं होता है, वहाँ पर हम अगर देखते हैं तो वो आपका इंडिपेंडेंट हो जाता है. ओके, ક્લિયર? ચાલો હવે જોઈએ વન પોપ્યુલેશન. અહીંયા પોપ્યુલેશન તમારી એક જ હશે. ઓકે, કારણ કે આપણે વિથિન ગ્રુપ જોઈએ છે તો આપણે આપણા ઘરમાં જ જોવાનું છે. પાડોશીના ઘરમાં શું થાય છે આપણે જોવાનું નથી. જ્યારે તમે પાડોશીના ઘરમાં અને તમારા ઘરની કમ્પેર કરશો તો તમે ઇન્ડિપેન્ડન્ટ ટેસ્ટનો યુઝ કરો છો. જ્યારે તમે તમારા ઘરના સભ્યો વચ્ચે જ્યારે તમે અંદરો અંદર જ્યારે તમે ચેક કરો છો, મતલબ તમે ત્યાં શું કરશો ભાઈ? ડિપેન્ડન્ટ સેમ્પલ ટી ટેસ્ટ મતલબ કે પેર ટી ટેસ્ટનો યુઝ કરશો. ઓકે, તો અહીંયા પોપ્યુલેશન તમારું ઘર છે, એક જ પોપ્યુલેશન થશે, એની અંદરથી સેમ્પલ પણ એક જ નીકળશે. ઓકે, પોપ્યુલેશન એક, સેમ્પલ એક, અને તમારા 2 ડિપેન્ડન્ટ સેમ્પલ્સ થશે. હવે આ સેમ્પલ છે એમાંથી આપણે 2 સેમ્પલ લઈએ છીએ. અહીંયા G1 નહીં આવે. ઓકે, અહીંયા સેમ્પલ 1 કરી દો અને સેમ્પલ 2 કરી દો. ઓકે, અહીંયા આપણે શું થશે ભાઈ? ગ્રુપ તો અહીંયા ગ્રુપ 1 જ છે, આ એ ગ્રુપ 1 જ છે. ઓકે, સેમ્પલ 1 સેમ્પલ 2, એક જ સેમ્પલના 2 ભાગ કરીએ છીએ ભાઈ. એક બિસ્કિટના 2 ભાગ કરો. ઓકે, ખ્યાલ આવ્યો ને? એક પાર્લેજીનું પેકેટ લો, એ પેકેટ તમારી પોપ્યુલેશન, અને એ પેકેટમાંથી એક બિસ્કિટ કાઢ્યું, માની લો જસ્ટ એક્ઝામ્પલ. ઓકે, એક બિસ્કિટ કાઢ્યું. ઓકે, તો એ એક બિસ્કિટ તમારું સેમ્પલ થઈ ગયું. એક બિસ્કિટના પણ તમે 2 ભાગ કરો છો. ઓકે, એક બિસ્કિટના શું કરો? 2 ભાગ કરો. મતલબ એક જ બિસ્કિટના તમે એક વખત અડધું ખાધું, પછી બીજી વખત તમે પાછું તમને એમ લાગ્યું કે હવે મને જોવા દે કે આ જ બિસ્કિટનો અડધો ભાગ છે, આમાં કેવું છે. ઓકે, તો મતલબ એક જ બિસ્કિટને આપણે 2 વાર ટેસ્ટ કરીએ છીએ. ઓકે, બસ જસ્ટ એક્ઝામ્પલ સમજો તો. ઓકે, તો અહીંયા આપણે એક જ સેમ્પલ લઈએ છીએ. ઓકે, એ સેમ્પલના 2 ભાગ નહીં કહીએ, બટ 2 વખત એને ચેક કરીએ છીએ. ઓકે, સેમ્પલ આપણે જે લીધું એને 2 વખત ટેસ્ટ કરીએ છીએ. એક વખત પહેલાં ટેસ્ટ કરીએ છીએ, પછી ટ્રીટમેન્ટ આપીએ છીએ. ઓકે, ટ્રીટમેન્ટ આપીએ છીએ, અને ટ્રીટમેન્ટ આપ્યા પછી એના એ જ ગ્રુપને ફરીવાર ચેક કરીએ છીએ. ઓકે, જેમ કે માની લો કે તમારી સ્કૂલની અંદર એક્ઝામ લેવાય. ઓકે, એક્ઝામ લેવાની છે, તમે માની લો કે શરૂઆત છે, સ્કૂલની શરૂઆત છે. ઓકે, તો સ્કૂલની શરૂઆત છે, તો અહીંયા શરૂઆતમાં તમારે કોઈ બાળકને એડમિશન આપવાનું છે, તો તમે એ વખતે બાળકની શું કર્યું ભાઈ? ટેસ્ટ લીધો. ઓકે, ટેસ્ટ લીધો, બાળક નવું છે એનો ટેસ્ટ લીધો, મતલબ તમે આ પ્રી ટેસ્ટ લઈ લીધો કે નહીં? હે ને, પ્રી ટેસ્ટ. ત્યાં તમે બાળકને કશું શીખવાડ્યું નથી તમારી શાળામાં, તેમ છતાં તમે એનો ટેસ્ટ લઈ લીધો, તો તમારો પ્રી ટેસ્ટ થઈ ગયું. પછી શાળામાં બાળકને એડમિશન આપ્યું, બાળક આવતું થઈ ગયું, તમે તેને ભણાવવા લાગ્યા, ભણાવ્યા બાદ તમે પછી એનો ફરીથી ટેસ્ટ લો છો, એટલે કે પોસ્ટ ટેસ્ટ લો છો. ઓકે, એનું એ જ બાળક. ઓકે, એના ઉપર ટ્રીટમેન્ટ કરી, તમે ટ્રીટમેન્ટ કર્યા પછી તમે ફરીથી ચેક કર્યું કે પહેલાં બાળકને કેટલું આવડતું હતું, એટલે કે બિફોર થઈ ગયું, અને પછી બાળકને કેટલું આવડે છે, મતલબ આફ્ટર થઈ ગયું. ઓકે, તો આ થઈ ગયું તમારું ડિપેન્ડન્ટ સેમ્પલ્સ ટી ટેસ્ટ. ઓકે, તો અહીંયા 2 ડિપેન્ડન્ટ સેમ્પલ્સ હશે. ડિપેન્ડન્ટ મતલબ એકબીજા ઉપર આધારિત થઈ ગયું ને, એકનું એક ગ્રુપ છે, બીજા વખત આવે છે ભાઈ, એકનું એક બાળકની બીજી વખત તમે ચેક કરો છો, મતલબ ડિપેન્ડન્ટ છે, બંને કન્ડિશન્સ છે ને. 1 ગ્રુપ હશે અહીંયા. ઓકે, પ્રી ટેસ્ટ પોસ્ટ ટેસ્ટ આપણે જેમ લઈએ છીએ એવી રીતે અહીંયા કાર્ય કરવાનું થશે. એક જ ગ્રુપ ઉપર 2 વાર ટેસ્ટ લેવામાં આવે છે.
ઓકે, એ જ વાત રિપીટેડ ગ્રુપ ટેસ્ટ પણ કહેવામાં આવે છે, વિથિન સબ્જેક્ટિવ ટેસ્ટ પણ કહેવામાં આવે છે, સાથે સાથે રિપીટેડ ગ્રુપ ટેસ્ટ પણ કહેવામાં આવે છે. રિપીટેડ મતલબ રિપીટ થાય છે. ઓકે, પહેલી વખત બાળકની એક્ઝામ લીધી, પછી એને તમે શીખવાડ્યું મતલબ ટ્રીટમેન્ટ આપી, ફરીથી એના એ બાળકને તમે શું કર્યું ભાઈ, મેઝરમેન્ટ કર્યું, ટેસ્ટિંગ કર્યું, જે ગણો એ ઓકે, એમનું પરીક્ષણ કર્યું, તો મતલબ શું થયું, તમે રિપીટ કર્યું ભાઈ, એની વસ્તુ તમે રિપીટ કરી હે ને, તો રિપીટેડ ગ્રુપ ટેસ્ટ પણ તેને કહેવામાં આવે છે. વેરિયેબલ કેટલું હશે ભાઈ, સિંગલ વેરિયેબલ હશે. ઓકે, એક જ વેરિયેબલ હશે, સિંગલ મતલબ એક જ વેરિયેબલ હશે. ઓકે, ત્યારબાદ ટુ ડિફરન્સ કન્ડિશન, કન્ડિશન ડિફરન્સ હશે. અહીંયા કન્ડિશન્સ માની લો કે આ કન્ડિશન્સ અલગ છે. ઓકે, કારણ કે બિફોર છે, બાળક માની લો અહીંયા એક્ઝામ્પલ બાળકનું લીધું હતું, તો એ વખતની કન્ડિશન અલગ હતી, બાળકની ટ્રીટમેન્ટ આપી, ત્યારબાદ બીજી કન્ડિશન ઊભી થઈ ગઈ, બાળક પહેલાં હતું બીજી શાળામાં, હવે નવી શાળામાં આવી આની એક્ઝામ લેવાની, તો પહેલી કન્ડિશન એ બની. ઓકે, કે અગાઉની શાળાનું બાળક આવી છે, તો પહેલી કન્ડિશન, ત્યારબાદ તમારી શાળામાં ભણ્યું છે, તમારી સાથે ભણ્યું છે, અને પછી તમે ટેસ્ટ લો છો, તો બીજી કન્ડિશન તમારા શાળાની બની ગઈ. ઓકે, તો ટુ ડિફરન્સ કન્ડિશન્સ અહીંયા હશે. ઓકે, તો અહીંયા પણ એ જ કહેવામાં આવ્યું છે કે ભાઈ ગ્રુપ 1નું સ્કોર પહેલી વખતનું એનું સ્કોર ચેક કરવામાં આવી, બિફોરનું. ઓકે, ટ્રીટમેન્ટ આપવામાં આવી, અને પછીથી ફરીથી એનો પોસ્ટ ટેસ્ટ લેવામાં આવે છે. ઓકે, તો અહીંયા એનો નવો સ્કોર બનશે. ઓકે, ગ્રુપ તો એનું એ જ રહેશે, ગ્રુપ 1 રહેશે. ઓકે, ક્લિયર. ફરીથી એક વખત રિપીટ કરી દઈએ, વિથિન સબ્જેક્ટ ગ્રુપ બિકોઝ અંદર ચેક કરવામાં આવે છે. ઓકે, એના એ જ વ્યક્તિ ઉપર ફરીથી ટેસ્ટ લેવામાં આવે છે. 1 પોપ્યુલેશન હશે, 1 સેમ્પલ હશે, 2 ડિપેન્ડેન્ટ સેમ્પલ્સ હશે, એના એ જ સેમ્પલ હશે બંને ગ્રુપોની અંદર. ઓકે, મતલબ ગ્રુપની બંને સેમ્પલમાં એના એ જ સેમ્પલ હશે. ઓકે, 1 ગ્રુપ હશે, પ્રી ટેસ્ટ પોસ્ટ ટેસ્ટ લેવાશે, એક જ ગ્રુપ પર 2 વાર ટેસ્ટ લેવામાં આવે છે, રિપીટેડ ગ્રુપ ટેસ્ટ કહેવાય છે, અને સિંગલ વેરિયેબલ હશે, એક જ વેરિયેબલ હશે. ઓકે, 2 ડિફરન્સ કન્ડિશન્સ હશે. ઓકે, ચલો હવે આગળ જુઓ, સિમ્પલ સેમ્પલ રેન્ડમલી પોપ્યુલેશનમાંથી લેવામાં આવે છે. અઝમ્પશન્સ છે ભાઈ. ઓકે, શું છે ભાઈ, અઝમ્પશન્સ છે. અઝમ્પશન્સ શું કહે છે કે ભાઈ સિમ્પલ સેમ્પલ રેન્ડમલી પોપ્યુલેશનમાંથી લેવામાં આવે છે. તો સિમ્પલ સેમ્પલ જે છે, સેમ્પલ તો આપણે એમ કહીએ એક જ લીધું, પોપ્યુલેશન એક જ હતી, સેમ્પલ પણ એક લીધું. ઓકે, એને આપણે કેવી રીતે લઈએ છીએ, રેન્ડમલી લઈએ છીએ. પોપ્યુલેશનમાંથી શું લઈએ છીએ, રેન્ડમલી લઈએ છીએ. પેરામેટ્રિક એ જ કહે છે ને ભાઈ કે રેન્ડમલી સેમ્પલ લેવામાં આવે છે. ઓકે, 2 સેમ્પલ્સનું હોમોજીનિટી ઓફ વેરિયન્સ સેમ હોય જરૂરી નથી. ઓકે, બંને સેમ્પલ છે એનું હોમોજીનિટી જે વેરિયન્સ નીકળે છે, આપણે અહીંયા 2 ગ્રુપ છે. ઓકે, આ પહેલું બે સેમ્પલ છે, પહેલું સેમ્પલ છે. ઓકે, આ બીજું સેમ્પલ છે, સેમ્પલ 2, સેમ્પલ 1. ઓકે, ગ્રુપ એનું એ જ છે. ઓકે, અંદર જે માણસો છે અંદર એના એ જ છે. ઓકે, સેમ્પલ જે છે એના એ જ છે. ઓકે, તો અહીંયા શું થશે કે આ બંને જે ગ્રુપ છે, ઓકે, પહેલી વખતની કન્ડિશન ને બીજી વખતની જે કન્ડિશનનું જે વેરિયન્સ આવે છે એ સેમ હોવું જરૂરી નથી. ઓકે, પેરના એક મેમ્બરનું સ્કોર બીજા મેમ્બરના સ્કોરથી સ્વતંત્ર નથી. મતલબ અહીંયા તમે આ સેમ્પલમાં માની લો કે અહીંયા જે એ નામનું વ્યક્તિ છે, ઓકે, એનો પ્રી ટેસ્ટ લીધું, અહીંયા પછી એનો પોસ્ટ ટેસ્ટ લીધો, હા એ વ્યક્તિનું. ઓકે, તો આ જે પેર બની, ઓકે, આ શું બન્યું ભાઈ, પેર બની બંનેની. ઓકે, પ્રી અને પોસ્ટ ટેસ્ટની એની પેર બની ગઈ. તો અહીંયા બંનેનું સ્કોર જે છે એ કેવું હોય છે, એકબીજાથી સ્વતંત્ર નથી હોતું, ડિપેન્ડેન્ટ કરતું હોય છે. ઓકે, બિકોઝ માણસ જ એકનું એક છે તો અંદર હે ને, તો એનું સ્કોર જે હશે કેવું હશે, એકબીજા ઉપર ડિપેન્ડ કરશે. ઓકે, ત્યારબાદ 2 ડિપેન્ડન્ટ સેમ્પલ સાઇઝ ઇક્વલ હોય છે. અહીંયા જે પણ તમે અહીંયા માની લો કે અહીંયા સેમ્પલ 1 લીધું છે. ઓકે, તો એની અંદર તમે 10 લોકો લીધા, તો આ જ 10 લોકોને આપણે ફરી પોસ્ટ ટેસ્ટમાં લેવાના છે. ઓકે, તો અહીંયા ઇક્વલ હશે. ઓકે, અહીંયા એવું નહીં પહેલી વખતમાં તમે જે 10 લોકોને લીધા એમાંથી એકને કાઢીને પછી તમે પોસ્ટ ટેસ્ટ 9 લોકોનો જ લો, એવું નહીં કરવાનું. ઓકે, સેમ્પલમાં જે પહેલી વખતમાં પ્રી ટેસ્ટમાં જેટલા લોકો લીધા છે એટલા જ લોકોને તમારે પોસ્ટમાં લેવાના છે. મતલબ આફ્ટરમાં પણ તમારે એટલાને એટલા જ લેવાના છે. કે બિફોરમાં જેટલા લીધા છે એટલાને એટલા સેમ્પલ તમારા સેમ્પલ સાઇઝ તમારી આફ્ટરમાં પણ હોવી જોઈએ. ઓકે, જસ્ટ એક્ઝામ્પલ અહીંયા જો, એક આ
છે મારા જેવી જાડી છે. ઓકે, તો બિફોર એટલે કે પહેલાં એ કેવી હતી ભાઈ? જાડી હતી. ઓકે, અને આફ્ટર તો એણે કંઈક ટ્રીટમેન્ટ કરી, માની લો કે ડાયટિંગ કરી. ઓકે, ડાયટિંગ કરી, કસરત કરી, યોગા કર્યું, જે કંઈ કર્યું. ઓકે, એના કારણે અથવા તો જીમમાં ગઈ કે ગમે તે કરી, એના કારણે એની ટ્રીટમેન્ટ લીધી. ટ્રીટમેન્ટ લીધા પછી આફ્ટર એટલે કે પછી. ઓકે, તો ટ્રીટમેન્ટ લીધા પછી તેની આ બોડી સિંગલ બોડી થઈ ગઈ. ઓકે, તો આ થઈ ગયું તમારું ડિપેન્ડન્ટ સેમ્પલ ટી ટેસ્ટ. ઓકે, માણસ એનો એ જ છે. ઓકે, અહીંયા પણ કન્ડિશન્સ કેવી છે? બંને અલગ અલગ છે. આ કન્ડિશન્સમાં એ જાડી છે, આ કન્ડિશન્સમાં તે પાતળી થઈ ગઈ છે. ઓકે, સેમ થઈ ગયું. ઓકે, આનું જે સ્કોર હશે એના ઉપર ડિપેન્ડેડ હશે. ઓકે, ચાલો એ જ રીતે હવે એનો ફોર્મ્યુલા યુઝ કરીએ ભાઈ. તો ફોર્મ્યુલામાં કેવી રીતે થશે? તો અહીંયા આપણે પહેલાં તો ડિફરન્સ શોધવામાં આવે છે. ડિફરન્સ કેવી રીતે? ઇન્ડિવિજ્યુઅલ, સબ્જેક્ટ, પ્રી ટેસ્ટ, પોસ્ટ ટેસ્ટ સ્કોર આપણે અહીંયા જોવામાં આવે છે. મતલબ કે અહીંયા આ એક કેન્ડિડેટ છે, આ 2 છે, આ 3 છે. ઓકે, 4 5 6 7 8 9 ને 10 જણા લીધા. ઓકે, આ 10 જણાનું આપણે આ એક સેમ્પલ લીધું. ઓકે, આ એક ગ્રુપ લીધું, પોપ્યુલેશનમાંથી 10 જણા લીધા. હવે અહીંયા આપણે શું કરીએ છીએ? બિફોર એટલે કે પહેલાં આપણે એમનો ટેસ્ટ લીધો, એમાં અહીંયા સ્કોર આવે. પહેલા નંબરનાને 20 આવે, બીજાને 10 આવે, ત્રીજાને 30 આવે. ઓકે, માની લો ચોથાને 40, પાંચમાને 40, છઠ્ઠાને 50, સાતમાને 30, આઠમાને 20, નવમાને 10 અને 10માને 50. આ રીતે અલગ અલગ એમના સ્કોર આવે. હવે આના ઉપર શું કરીશું? ટ્રીટમેન્ટ કરીશું. ઓકે, એને ટ્રીટમેન્ટ આપીશું. શું કરીશું? ટ્રીટમેન્ટ આપીશું. કે ટ્રીટમેન્ટ આપ્યા બાદ બાદ આપણે એને ફરીથી ટેસ્ટ લઈશું. તો એ ટેસ્ટના સ્કોરમાં શું થાય છે? વધારો થાય છે કે ઘટાડો થાય છે? આપણે એ ડિફરન્સ જોવાનો છે આ જ વ્યક્તિનું. કે આ જ વ્યક્તિનું આ પહેલાંનું ટેસ્ટ લીધું ત્યાંનું, એને પહેલાં ટેસ્ટ લીધું એનું છે સ્કોર, અને આ પછી ટેસ્ટ લીધું એનું સ્કોર છે. ઓકે, તો અહીંયા 1 નંબર એનો, અહીંયા 2 નંબર, 3 સબ્જેક્ટ એના એ જ રહેશે. સબ્જેક્ટ મતલબ જેના ઉપર આપણે રિસર્ચ કરી રહ્યા છે એ તમારો સબ્જેક્ટ ગણાશે. ઓકે, જે વ્યક્તિ છે એ સબ્જેક્ટ ગણાશે સેમ્પલની અંદર. ઓકે, તો અહીંયા સબ્જેક્ટ તમારા એના એ જ રહેશે. ઓકે, હવે શું કરવામાં આવે છે? માની લો કે 1 નંબર છે, તો 1 નંબરનો જે પહેલા સ્કોર આવ્યો હતો ને બીજા સ્કોર આવ્યો હતો એનું શું કરવામાં આવશે? ડિફરન્સ ગોતવામાં આવશે. ઓકે, અહીંયા ડિફરન્સ કેટલો આવે છે? જુઓ, 20 અને અહીંયા 30 છે, તો અહીંયા 10નો ડિફરન્સ થઈ ગયો. ઓકે, પહેલા નંબરના ને 10નું, બીજા નંબરના ને જુઓ અહીંયા 10 છે તો અહીંયા 20 થઈ ગયા, તો અહીંયા પણ 10નું ડિફરન્સ આવે. એ રીતે ત્રીજાનો જુઓ, ત્રીજાને અહીંયા 30 હતા, અહીંયા પણ 30 રહે, અહીંયા કોઈ ડિફરન્સ નથી આવે, 0 થઈ ગયો છે. ઓકે, ચોથાનો જુઓ 40 ને 45, તો 5 ડિફરન્સ આવે છે. આ રીતે બધાના ડિફરન્સ આપણે કાઢવાના રહેશે. ઓકે, બધાના ડિફરન્સ કાઢી અને તેનો મીન કાઢવામાં આવશે. ઓકે, આ બધાનો ડિફરન્સ કાઢ્યો, તેનું મીન કાઢીએ, મીન એવરેજ સ્કોર કાઢીશું. કે એવરેજ સ્કોર કેવી રીતે મળશે? માની લો કે આ બધાનો ડિફરન્સ કાઢતા માની લો કે તમને ડિફરન્સ મળ્યો છે 400. ઓકે, આ બધાનો ડિફરન્સ જે આવ્યો એ 400 આવ્યો. અહીંયા જે ટોટલ આવ્યું ને 400 આવ્યું માની લો, તો 400નું મીન કેવી રીતે કાઢશું? અહીંયા ટોટલ સબ્જેક્ટ કેટલા છે? 10 જણા છે. 400 ભાગ્યા 10 કરો, 0 0 ઉડી ગયા, તો અહીંયા કેટલા રહ્યા? 40 આવ્યો તમારો D12. શું આવ્યું? D12. ડિફરન્સ બધાનું ઇન્ડિવિજ્યુઅલ સબ્જેક્ટનું કાઢ્યો અલગ અલગ. ઓકે, ત્યારબાદ અહીંયા D12 કાઢ્યો એટલે કે તમે અહીંયા શું કર્યું? તેનો મીન નીકાળ્યો. ઓકે, ટોટલ લગાવી અહીંયા જે પણ તમારો ડિફરન્સ આવતો ગયો અને ટોટલ જે ડિફરન્સ નીકળશે એ ડિફરન્સને આપણે શું કરીશું? એવરેજ એની નીકાળશું. તો અહીંયા એવરેજ તમને D12 મળશે. D12 મળી ગયો પછી તમારે સ્ટેન્ડર્ડ ડિવિઝન ઓફ ડિફરન્સ બિટવીન ઇચ પેર. ઓકે, તો પેર જે છે તમારી આ પેર ગણાય. ઓકે, આ એક પેર ગણાશે. અહીંયા એકની એક જોડે આ એકનું એક વ્યક્તિ છે તો પેરમાં ગણાશે. ઓકે, તો અહીંયા તમારે દરેક પેર છે એનું શું કરવાનું છે? એમની વચ્ચેનું સ્ટેન્ડર્ડ ડિવિઝન પણ તમારે કાઢવાનું છે, સ્ટેન્ડર્ડ ડિવિઝનનું ડિફરન્સ કાઢવાનું છે. ઓકે, અને ત્યારબાદ સ્ટેન્ડર્ડ ડિવિઝનનું તમારે STD મતલબ શું છે? તો એ જ છે ને કે તમારો D12 તમે કાઢ્યો, એના પછી સ્ટેન્ડર્ડ ડિવિઝન કાઢો. સ્ટેન્ડર્ડ ડિવિઝન કાઢ્યા બાદ
તમારે અહીંયા શું કરવાનું છે, સ્ટેન્ડર્ડ એરર ઓફ ડિફરન્સ નીકાળવાનો છે. કે તો સ્ટેન્ડર્ડ એરર ઓફ ડિફરન્સ નીકાળવા માટે તમારી પાસે સ્ટેન્ડર્ડ ડિવિઝન અહીંયા હશે. ઓકે, સ્ટેન્ડર્ડ ડિવિઝન છે તમારી પાસે પોપ્યુલેશન. સ્ટેન્ડર્ડ ડિવિઝન અહીંયા કોની છે, પોપ્યુલેશન સોરી સેમ્પલની છે. ટી ટેસ્ટની અંદર સેમ્પલની સ્ટેન્ડર્ડ ડિવિઝન આપણને ખ્યાલ હોય છે. ઓકે, તો અહીંયા તમને સ્ટેન્ડર્ડ ડિવિઝન સેમ્પલની ખ્યાલ હશે. ઓકે, પોપ્યુલેશનની સ્ટેન્ડર્ડ ડિવિઝન તો અહીંયા ખ્યાલ હોતું જ નથી, બટ અહીંયા આપણને સ્ટેન્ડર્ડ ડિવિઝન તમને કોની ખ્યાલ હોય છે ભાઈ, સેમ્પલની ખ્યાલ હોય છે. ઓકે, એના આધારે તમે એનું શું નીકાળશો ભાઈ, ડિફરન્સ નીકાળી દેશો. અને ત્યારબાદ તમે એન પેર જે છે, એન પેર કેટલા થશે, તો અહીંયા પેર કેટલી બને છે, આ એક પેર, આ બીજી પેર, આ ત્રીજી પેર, ચોથી પેર, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી, 10મી, ટોટલ તમારા 10 જણા છે. તો 10 સબ્જેક્ટ, અહીંયા 10 છે, અહીંયા 10 છે, મતલબ એકના એક જ છે. તો આ પેર કેટલી બની, 10ની બની. ઓકે, પેર કેટલી બની, 10ની બની. ઓકે, તો એન પેર મતલબ 10નું અહીંયા વર્ગમૂળ કરવામાં આવશે. અને આ રીતે તમે જે પેલું આપણે અહીંયા બધું પહેલાં હટાવી લઈએ. ઓકે, સ્ટેન્ડર્ડ ડિવિઝન ઓફ ડિફરન્સ બિટવીન ઇચ પેર આપણે અહીંયા કાઢીશું. ઓકે, અને ત્યારબાદ તમારું અહીંયા એન પેર જે છે આનું વર્ગમૂળ કાઢી દઈશું, અને પછી સ્ટેન્ડર્ડ એરર ઓફ ડિફરન્સ કાઢીશું. અને ત્યારબાદ તમે અહીંયા શું કરશો, ડી બાર જે તમે અહીંયા કાઢ્યો હતો, ઓકે, એ ડી બાર અહીંયા એડ કરશો. સ્ટેન્ડર્ડ એરર ઓફ ડિફરન્સ જે તમે કાઢો છો એ તમે અહીંયા એડ કરશો. ઓકે, અને પછી તમારી અહીંયા કેલ્ક્યુલેટ વેલ્યુ આવી જશે. ઓકે, ત્યારબાદ જુઓ ડિગ્રી ઓફ ફ્રીડમ જોઈએ. આપણને કેલ્ક્યુલેટ વેલ્યુ આપણે શોધી દીધી છે. હવે આપણે અહીંયા ડિગ્રી ઓફ ફ્રીડમ જોવાનું છે. તો ડિગ્રી ઓફ ફ્રીડમમાં શું આવશે, એન પેર્સ -1. ઓકે, પેર કેટલી મળી, આપણે પેર કેટલી લીધી હતી, 10 લોકો લીધા હતા. ઓકે, ભલે 2 વખત લીધા છે પણ એનું એ જ ગ્રુપ લીધું છે ને, તો ટોટલ તમારા કેટલા 10 લોકો છે. ભલે ને 2 વખત એમના ઉપર ટ્રાય કર્યો, બટ આપણે સેમ્પલ તો એનું એ જ છે ને, તો 10 જણા છે. તો એન પેર કેટલી બને છે, 10 -1. ઓકે, ઇઝ ઇક્વલ ટુ કેટલા બન્યા, 9 પેર તમને અહીંયા મળી. તો ડીએફ બરાબર કેટલા થશે, 9. ઓકે, ડીએફ બરાબર કેટલા થશે, 9 થશે. ઓકે, ચાલો હવે આપણે ડીએફ શોધી. હવે આપણે કેલ્ક્યુલેટ વેલ્યુ અને ટેબલ વેલ્યુને જોઈએ. તો 9 ડીએફ તમને મળી છે. સિગ્નિફિકન્ટ લેવલ જો તમારે 0.01 પર જોવું છે તો અહીંયા તમારે 3.250 આવી છે. ઓકે, 0.01 લેવલ પર. ઓકે, અહીંયા ખાલી તમને એક્ઝામ્પલ આપું છું કે ડિગ્રી ઓફ ફ્રીડમ તમારું જેટલું આપ્યું હોય એના જેટલું આવતું હોય એના આધારે તમે જોઈ શકો છો. કે હવે ત્યારબાદ જુઓ 0.05. ઓકે, 0.05 લેવલ પર જુઓ તો 2.262 થઈ ગયા. ઓકે, તો 0.05 લેવલ પર. હવે અહીંયા કેલ્ક્યુલેટ વેલ્યુ જે છે એ તમારી જો આ વેલ્યુ કરતાં વધારે હોય, ઓકે, જે લેવલ પર તમે ચેક કરો છો એની વાત છે. ઓકે, કેલ્ક્યુલેટ વેલ્યુ જો તમારી વધારે હોય તો શું થઈ જશે, રિઝલ્ટ સિગ્નિફિકન્ટ. તો મતલબ નલ હાઇપોથીસિસ રિજેક્ટ. નલ હાઇપોથીસિસ રિજેક્ટ મતલબ કે ડિફરન્સ છે મતલબ નલ હાઇપોથીસિસ રિજેક્ટ છે. તો કઈ એરર આવશે, આલ્ફા એરર. ઓકે, આલ્ફા એરરને આપણે શું કહીએ છીએ ભાઈ, આલ્ફા એરરને ટાઈપ 1 એરર કહીએ છીએ. ઓકે, ક્લિયર. ત્યારબાદ જુઓ તમારી કેલ્ક્યુલેટ વેલ્યુ છે, માની લો કે નાની આવી છે. ઓકે, ટેબલ વેલ્યુ કરતાં તમારી કેલ્ક્યુલેટ વેલ્યુ નાની આવી છે, તો મતલબ રિઝલ્ટ નોટ સિગ્નિફિકન્ટ. જો રિઝલ્ટ તમારું નોટ સિગ્નિફિકન્ટ મતલબ નલ હાઇપોથીસિસ તમારી એક્સેપ્ટ થશે. નલ હાઇપોથીસિસ એક્સેપ્ટ થાય છે મતલબ કે નો ડિફરન્સ. ઓકે, મતલબ કે ડિફરન્સ નથી બે વેરિયેબલ વચ્ચે. અને જો તમારી નલ હાઇપોથીસિસ એક્સેપ્ટ થાય છે તો મતલબ તમે અહીંયા એરર કઈ છે ભાઈ, તમારી અહીંયા તમારી બીટા એરર છે. બીટા એરર મતલબ તમારી ટાઈપ 2 એરર. ઓકે, ક્લિયર. તો અહીંયા આઈ હોપ તમને ટી ટેસ્ટ સારી રીતે સમજાઈ ગયો હશે. જેટલી પણ મહેનત કરી છે ટી ટેસ્ટને મેં સમજવા માટે, એટલી જ મહેનત તમને સમજાવવા માટે કરી છે. તો મિત્રો વિડીયોને લાઇક કરતા જજો, તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. અને જો તમે આ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, તો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવતા રહો કે ભાઈ તમને મારા વિડીયોઝ કેવા લાગે છે. ઓકે, તમારી કમેન્ટ્સ મારા માટે રેઇન્ફોર્સમેન્ટનું કામ કરે છે, મતલબ કે પ્રોત્સાહનનું કામ કરે છે. કે તો ચાલો મિત્રો આજના માટે આટલું જ. અને હા, કોઈને કોઈ કન્ફ્યુઝન હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. કે યુટ્યુબની કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો કોઈ આ ટોપિકને રિલેટેડ જો કોઈ પ્રશ્ન હોય તો. અને જો ત્યાં તમારે કમેન્ટ ન કરવી હોય અને તમારે ડાયરેક્ટ મને પૂછવું હોય તો GSETનું આપણે ગ્રુપ છે, ટેલિગ્રામ ઉપર ચાલી રહ્યું છે. તો એ ટેલિગ્રામના ગ્રુપમાં જોઈન થઈને મને પર્સનલ મેસેજ કરીને પણ તમે પૂછી શકો છો. કે તો ચાલો મિત્રો આજના માટે આટલું જ. બાય.
ટેક કેર યુ. થેન્ક યુ સો મચ.